શું કરે છે? અરે મમ્મી જય શ્રી કૃષ્ણ. કંઈ નહીં, જુઓ ને આ 2-3 દિવસથી પડી છે, ખરાબ થઈ ગયા છે, હવે ફેંકવાની તૈયારી. હા હા, તારા રાજમાં તો અમારું જીવન ખરાબ થઈ ગયું છે. આ ડબ્બામાં પડેલી વસ્તુની તો ક્યાં વાત જ કરવી. મમ્મી શું કામ આવું બોલો છો? શું થયું? હા, કેટલી ભોળી બને છે નહીં મારી દીકરી. શું કામ આવું બોલો છો? શું થયું ખબર છે તને? હા, બહારનું કામ બધું બાકી છે ને અહીંયા રસોડામાં આવીને કુસ્તી કરે છે. ખબર છે ને કે સવારે પહેલા હોલ સાફ કરવાનો, તો રસોડામાં આવીને શું કરી રહી છે? મમ્મી બહારનું કામ પછી કરીશ ને, પહેલાં ચા નાસ્તો બનાવી નાખું, રસોડું સાફ કરી નાખું. અને હેતલ ક્યાં છે? હેતલ એના રૂમમાં આરામ કરે છે અને કદાચ જાગી પણ હશે ને તો એનું તારે શું કામ છે એ બોલ. તો બહારનું કામ એ કરી નાખે ને, બંને બહેનો સાથે મળીને કરીએ તો જલ્દી નવરા થઈ જશું. વાહ, બહુ મસ્ત આઈડિયા આવ્યો નહીં તને? ના ના ના, તારું માઇન્ડ બહુ ચાલે છે અને મને ખરેખર ગમ્યું હો તને આવો આઈડિયા આવ્યો. પણ આવો આઈડિયા આજ પછી તારા મગજમાં બીજી વાર ન આવવો જોઈએ. મમ્મી તો કામનું કહ્યું એમાં શું થઈ ગયું? એ પણ તો આ ઘરની સદસ્ય છે ને, કામ એને પણ તો કરવા જ જોઈએ. મારી સગી દીકરી છે, મારી સગી દીકરી છે. એને કામ કરવા ન કરવા એને મરજી ફાવે એવી રીતે રહેવા માટે છૂટ છે, પણ તને નહીં. મમ્મી અને મારી હેતલને કોઈ કામ ચિંતી નહીં હો. તમે વારે ઘડીએ કેમ એકને એક શબ્દ બોલ્યા કરો છો? સાવકી છે, પોતાની છે, મને આ વસ્તુ નથી ગમતી. મમ્મી તને ગમે કે ન ગમે, તારા કયા પ્રમાણે મારે આ ઘરમાં ચાલવાનું છે? હા, મેં એવું નથી કહ્યું, પણ તમે મને સાવકી કહો તો મને દુઃખ લાગે છે. અચ્છા, દુઃખ લાગે છે ને તો દુઃખ લગડ, બરોબર? મમ્મી દુઃખ લગડ, પણ મારી છોકરીને કોઈ દિવસ કોઈ કામ કહેતી નહીં. પણ આ તો ખોટું કહેવાય ને મમ્મી. બધા જ ઘરના કામ હું એકલી કરું છું, બધું જ ઘર હું સંભાળું છું, અને છતાંય પણ પારખી તો હું જ ગણાવું છું. એટલે ઉપકાર કરે છે અમારી પર? નહીં. કામ કરીને ઉપકાર કરે છે? ના. સામે સાની બોલે છે? તો શું કરું? તમે મને પારખી કરી નાખો છો એ મને નથી ગમતું. માં છો તમે મારા, તમે મને ગમે એમ કહેશો ને તો પણ હું. એક મિનિટ, માં લોકોને બતાવવા માટે, દુનિયા માટે. હા તો તને અપનાવી, બાકી તારી કોઈ જરૂર નહોતી, છતાંય તને રાખું છું ને તો ઉપકાર માન. ભગવાનનો પણ અને મારો પણ. અને રહી વાત મારી હેતલની, તો મારી હેતલને શું કરવું શું નહીં કરવું, કેમ રહેવું ને કેમ નહીં ને, એ બધું એની આ માં નક્કી કરશે, તું નહીં. પ્લીઝ મમ્મી મારી વાત સમજવાની કોશિશ કરો. હું હેતલનો વિરોધ નથી કરતી, પણ જે લાઈફસ્ટાઈલ એ જીવે છે એ ખોટી તો છે જ ને. કાલ સવારે સાસરે જશે તો ત્યાં ચાલશે આ બધું? ચાલે કે ના ચાલે એની ચિંતા તારે ક્યાં કરવાની જરૂર છે? કદાચ એ સાસરે જશે ને એને નહીં ફાવે કે કોઈ પણ તકલીફ હશે તો એ મારો અને મારી દીકરીનો સવાલ છે, અમારો પ્રશ્ન છે. એમાં તારે ડાફોડિયા મારવાની કોઈ જરૂર નથી. અને તે શું કહ્યું કે મમ્મી હા હેતલ સાસરે જશે તો ઘર જમાઈ લાવીશ એના માટે? ઘર જમાઈ એટલે તારે મારી દીકરીની ચિંતા જરાય નહીં કરવાની. તું તારી ચિંતા કર, તારા ભવિષ્યની ચિંતા કર. સાસરે જઈને મારું નામ ન ડૂબાડતી કે સાવકીમાં હતી, કંઈ શીખવાડ્યું નહીં હોય એટલે આવડતું નથી. એટલે તું શીખી લે. હા મમ્મી હું બધું શીખી લઈશ. સાસરે જઈને તમારું નામ નહીં ડૂબાડું. લોકો તમારી પાસે મારા વખાણ કરતા આવે ને એવું જ કામ કરીશ. વાહ, તારા વખાણ સાંભળવા માટે મારી પાસે ફાલતુનો સમય નથી. આ ઘરમાં સમયસર જે કામ કરવાના છે ને એ કર. આમ તેમ ડાફોડિયા મારવાનું બંધ કર. અને કેટલી વાર કહ્યું છે કે સવારે 5 વાગે જાગીને ઘરના કામ કરવા માંડવાના? મમ્મી મારાથી નથી. એક મિનિટ, હવે એક પણ શબ્દ નહીં, ચૂપચાપ કામ કરવા માંડ. ચા નાસ્તાના ઠેકાણા નથી. મમ્મા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મારી બબુડી. હું શું કહું છું? હા, આજે મારી ઢીંગલી બહુ સરસ દેખાય છે. હા, કયો ડ્રેસ છે? આપણે પેલા મોલમાં નતા ગયા?
ઓ હા, ગયા મહિને. હા અચ્છા. હે છે. કેવો લાગે છે? અરે બહુ જ મસ્ત લાગે છે, એકદમ ક્યુટ લાગે છે મારી બબુડી. હું શું કહું છું, શું? તે દૂધ પીધું? હા નાસ્તો પી કર્યો? લીધું. હા નાસ્તો પણ થઈ ગયો છે. કેવો લાગ્યો? બહુ મજા ના આવી એટલે મેં ખાલી દૂધ જ પી લીધું. હા મેં ટેસ્ટ કર્યો ને પણ સાવ બેકાર નાસ્તો હતો યાર. આની કરતાં તું બનાવી દેતી હોય તો મને. અરે તારા માટે તો બેટા બનાવી દઈશ, કાંઈ વાંધો નહીં. એક કામ કર, તારા માટે અત્યારે ઉપમા બનાવી દઉં. બનાવી દે ને, હું ખાઈ લઈશ. સારું. અને સાંભળ તો ખરી, હું તને શું કહું છું, આજે બપોરે જમવામાં શું બનાવું તારા માટે? જો મમ્મી, હું બપોરે ઘરે નથી, હું બહાર જમવાની છું. એવું છે? હા. કેમ આજે બહાર? ફ્રેન્ડ્સ લોકો સાથે પાર્ટી છે ને એટલા માટે. ઓકે, ફ્રેન્ડ સાથે પાર્ટીમાં જવાની છે એમ ને? Yes. કંઈ વાંધો નહીં. અત્યારે કોલેજની લાઈફ છે ને શાંતિથી જીવી જ લેવાની. મન ભરીને તું જીવી લે બેટા, સમજી ગઈ? હા તમે સાથે જો અને મારી એટલે હું મન ભરીને જીવી લઈશ મારી લાઈફ. હા બાકી ઘરમાં તો કેવું કેવું હોય છે નહીં? હા, એકદમ સાચું કહ્યું. પણ મારી દીકરીને કોઈ વાતની કમી ન થવી જોઈએ. એટલે તું ચિંતા નહીં કર. જ્યાં સુધી તારી આ માં જીવે છે ને ત્યાં સુધી તને કોઈ તકલીફ નહીં પડવા દે. હા એ તો મને ખબર છે કે જ્યાં સુધી તું છો ને ત્યાં સુધી મારો વાળ પણ વાંકો નહીં થાય. હા પણ મને કે ને, લાસ્ટ ટાઈમ તારું જે એક્ઝામ ગઈ એમાં કેટલા માર્ક્સ આવ્યા? યાદ નથી મને કઈ. હા એવું બધું નોર્મલી વસ્તુ યાદ નથી રાખતી ને, તને તો ખબર છે ને. એકદમ સાચું કહ્યું. પણ હું શું કહું છું, આ વખતે તારી પેલી કંઈક તમે લોકો કઈ ડે આવે છે ને એ બધું પહેરો છો, એ ક્યારે આવશે? એ તો આવશે પણ હું તને શું કહું છું, અમારે થોડી પૈસાની જરૂર છે. પૈસાની જરૂર? અરે બોલ ને, કેટલા જોઈએ છે? 20-30 હજાર જોઈએ છે. 20-30 હજાર બેટા? હા મમ્મી, હા 15 દિવસ પછી છે ને અમારી કોલેજમાંથી ટૂર જવાની છે તો એડવાન્સ જમા કરાવવાના છે. પણ 20-30 હજાર વધારે નથી? ના મમ્મી આપને પ્લીઝ. એક મિનિટ, આ પકડ. કેટલા છે? પૂરા 40,000 છે. વાવ થેન્ક યુ. હા. આઈ લવ યુ માય ક્યુટ ક્યુટ મમ. હા, એ જ તો. મારી દીકરીને ટૂર પર જવું હોય અને એની આ મમ્મી એને પૈસા ના આપે? બની જ ન શકે. બિંદાસ જા અને આજે જ પૈસા ભરી દેજે. અને જે દિવસે ટૂર પર જવાની હોય ને એ પહેલાં તારે જે કપડાં લેવા હોય કે ખરીદી કરવી હોય એ બધું જ હું કરાવી દઈશ. અને હું શું કહું છું, કદાચ હું સાંજે ઘરે આવું પણ અને ના પણ આવું કેમ કે મારે થોડુંક કામ છે ને એટલે હું જવાની છું. ઓકે? હા તે વાંધો નહીં, જે પણ હોય મને ફોન કરી દેજે બેટા. અને હા પૈસા આપ્યા છે ને તો પપ્પાને તું સંભાળી લેજે, એ ખોટો ગુસ્સો કરશે નહીંતર મારી ઉપર. તારા પપ્પાની ચિંતા બાજુ પર મૂક ને, હું બેઠી છું ને. તને જો બોલે ને તો તારા પપ્પાને હું બહાર વગાડી દઉં એવી છું. તારા પપ્પાને એકે શબ્દ નહીં બોલવા દઉં. સાચી વાત છે. હા પપ્પા છે ને દર વખતે પેલી મીરાનું જ ખેંચ કરતા હોય છે. હા મને તો એની સગી દીકરીની જેમ રાખતા જ નથી. એકદમ સાચું કહ્યું બેટા, એકદમ સાચું કહ્યું. હા, પપ્પા છે ને તારા એ હંમેશા એની એ દીકરીનું જ ખેંચમાં બોલે છે. પણ તારા પપ્પાને ખબર નથી કે જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી એની એ દીકરીનું કાંઈ પણ નહીં ચાલવા દઉં. સાચી વાત છે હો મમ્મી તારી. હા બોલ ને. સાચી વાત છે હો મમ્મી તારી. હા પપ્પા ક્યાં છે અત્યારે? તારા પપ્પા હશે ઘરમાં બેઠા હશે કશે, અને નહીં હોય ને તો પેલા એમના પાક્કો દોસ્તાર છે ને એના ઘરે હિસાબ કિતાબ કરતા હશે કાં લેપટોપ લઈને બેઠા હશે. હવે ઓનલાઈન જ્યારથી બિઝનેસ થઈ ગયો છે ને ત્યારથી તારા પપ્પાને તો શાંતિ થઈ ગઈ છે. ઘરે હોય કે ઓફિસે કાંઈ ફરક જ નથી પડતો, બધું એક બરાબર જ છે. અને હું શું કહું છું તને, હા રવિવારે છે ને મારી ફ્રેન્ડ્સ આવવાની છે બધી ઘરે, એટલે તું પેલી મીરાને કહી દેજે કે વ્યવસ્થિત નાસ્તો બનાવી રાખે. અરે બેટા તું લિસ્ટ આપી દેજે, બનાવે શું નહીં બનાવડાવીશ. અને ટેસ્ટી હો, આજે સવારે બેકાર બનાવ્યો ને એવો નહીં. જરાય નહીં, એકદમ ટેસ્ટી. અને એ ટેસ્ટી નહીં બનાવે ને તો આપણી પાસે ક્યાં હોટલ્સની કમી છે? અરે એ આપણા ઘરમાં શું કામ નહીં છે, આપણે હોટલમાં જઈએ એની કરતાં ઘરે જ કરીએ તો. એકદમ સાચું કહ્યું. એમ પણ શું કામની છે? હા. કામની ના કાજની, દુશ્મન અનાજની. એ જ ને. જા જા બેટા, તું આ પહેલા પૂરું Okay. કરી આવ. ચલો બાય, લવ યુ. બાય. બેટા કેમ ગુમસુમ બેઠી છો? શું થયું? કંઈ નહીં કઈ પપ્પા, બીમાર છો? થાક લાગ્યો છે કામ કરીને, અને એ તો રોજનું છે. હવે રોજ કામ નહીં કરું તો કેવી રીતે ચાલશે? અરે પણ થોડુંક આપણે હેતર છે જ ને તારી બેન, થોડુંક એને કહેવાય તો એ કામ કરી દે, તારી મમ્મીને કહેવાય એ કામ કરી દે.
કહ્યું હતું મમ્મીને. અને આજ નહીં, આની પહેલાં પણ ઘણીવાર ટ્રાય કરી છે કે હેતલ કામ કરે અને મમ્મી એને કંઈ કહે, પણ મમ્મી હેતલને કંઈ કહેતા જ નથી. ઓલવેઝ એમ જ કહે છે કે હેતલ ક્યારેય કંઈ કામ નહીં કરે, તારી ઈચ્છા હોય તો કામ કર, નહીં તો કંઈ નહીં. હેતલ કંઈ કામ નહીં કરે એટલે બધું તારી પાસે કામ કરાવે છે. અરે જ્યારે બેટા મેં લગ્ન કર્યા ને ત્યારે મેં તારા સુખનો વિચાર કર્યો હતો કે મારી મીરાને માં તો નથી, 1 વર્ષમાં તો તારી માં ગુજરી હોતે ને ગઈ હતી, કે જો હું બીજા લગ્ન કરું ને તો તને માનો પ્રેમ મળે, લાગણી મળે. પણ આ બધું મને તો એવું લાગે છે કે હાવ જોડમાં ભળાઈ ગયું. હા પપ્પા, હેતલ કોલેજ જાય ત્યારે કામ ન કરે તો ઇટ્સ ઓકે, પણ એ ઘરે હોઈને જો ભૂલથી કામ કહેવાય જાય ને તો એ પણ જેમ ફાવે એમ બોલે છે અને મમ્મી પણ હાથ ઉપાડે છે. અત્યાર સુધી મેં તમને ક્યારેય કહ્યું નથી, પણ હવે વાત લિમિટની બહાર ગઈ છે પપ્પા. બેટા તું ભલે મને કાંઈ ન કહે, પણ હું છે ને તારો બાપ છું. હું ઘરમાં આવું ને ત્યાં મને ખબર પડી જાય છે કોના ઉપર કેવું વર્તન કરે છે તારી મમ્મી. તારી મમ્મી છે ને મમ્મી નથી, પણ કે સાવકી માં છે. સાવકી માં કેમ પારકા દીકરાને દુઃખ આપે એમ જ તારી યારે વર્તન કરે છે. મને તો એમ લાગે છે કે આ ગયા જન્મના મેં એવા કાંઈક પાપ કર્યા છે તો જ મને આવી પત્ની મળે અને તને આવી માં મળે. ખબર નહીં પપ્પા, જો હું એવું નથી ઈચ્છતી કે તમારી બંનેની વચ્ચે ઝઘડો થાય, પણ મને દુઃખ લાગે છે જ્યારે મમ્મી મને સાવકી કે પારકી કહે ને તો બહુ તકલીફ થાય છે મને. અને હું તમને એટલું જ કહેવા માંગીશ કે પ્લીઝ એમને સમજાવો, મારો કોઈ દોષ નથી આ બધામાં. હા બેટા, હું એને સમજાવીશ. અને જ્યારે આ તારા શબ્દો સાંભળું ને ત્યારે મને તારી મમ્મી યાદ આવી જાય છે. એના કેવા સપના હતા કે હું મારી દીકરીને હથાળીમાં રાખી, કોઈ દિવસ દુઃખ નહીં આવવા દઉં. અરે એ જે માગે નહીં આપીશ. અરે તારો જન્મ નહોતો થયો ને એ પહેલાં તો એણે કેટલી તૈયારી કરી હતી, કેટલી હરખાતી હતી. અત્યારે જો એ ઉપર બેઠી બેઠી જોતી હશે ને તો એના આત્માને કેટલું દુઃખ થતું હશે. હા પપ્પા, સમજી શકું છું, પણ હવે આપણે શું કરીએ? મમ્મી ક્યારેય સમજવાના નથી, હંમેશા એમની જ વાત સાચી હોય છે એમના માટે. અને આ હેતલ, પપ્પા હેતલ પણ તો કાલ પારકા ઘરે જવાની છે ને, સમજવું પડશે એને કે બધે સરખું નથી હોતું. દીકરી માવતરના ઘરે હોય ત્યાં સુધી જ દીકરી હોય છે, પણ એકવાર આપણા ઘરનો ઉમરો ઓળંગે ને પછી બધા માટે દીકરી નથી હોતી. બધા માટે એને જોવાની રીત અલગ અલગ થઈ જાય છે. હા, તારી વાત સાચી છે. કાલ સવારે હેતલ જાહે, કોઈક સાસરે જાહે તો કોને ખબર એને કેવું સાસરું મળે. હા, આપણે એને સારું સાસરું જ ગોતી દેવી, કારણ કે એ પણ તારી બેન છે, મારી દીકરી છે. આપણે કોઈ એવું નબળું સાસરું એને ગોતવી જ નહીં. પણ દિવસ થોડા બધા એના સરખા હોય. અત્યારે એના સારા દિવસો હોય, ક્યારેક ખરાબ આવે ત્યારે એને બધું કામ કરવું પડશે ને ત્યારે એને ખબર પડશે, ત્યારે આ રીચાને દુઃખ નહીં થાય. હા પપ્પા, સાચી વાત છે. માણસ પર જ્યારે વીતે ને ત્યારે જ ખબર પડે. અત્યાર સુધી મને એમ હતું કે હું આ ઘરની લાડકી છું, પણ મમ્મીએ મને તરત જ ખબર પાડી દીધી કે તું કોઈ લાડકી નથી, તું ફક્ત ને ફક્ત એક વ્યક્તિ છે જેને અમે પાલવી રહ્યા છીએ અને કાલ સવારે સાસરે પણ મોકલી દઈશું. પપ્પા હજી પણ એ જ કહીશ, ઝઘડો નહીં કરતા, પણ પ્લીઝ મમ્મીને સમજાવો. મને પણ માની જરૂર છે, માના પ્રેમની જરૂર છે, પરિવારના સદસ્યોની લાગણીની જરૂર છે. હા બેટા, આ તારી વાત સાંભળું છું ને એટલે મને તારી મમ્મીને યાદ આવી જાય છે. એ અસલ તારી જેવી જ હતી, કોઈની સાથે ક્યારેય ખરાબ વર્તન કરે જ નહીં. ખોટી વાત, મમ્મી મારા જેવા ન હોય, બની શકે કે હું મમ્મી જેવી હોય. પણ હવે અત્યારે તો એ નથી, તો મારે તો એમ જ કહેવાનું ને, તું તારી મમ્મી જેવી છો. કોઈ સાથે ક્યારેય ખરાબ વર્તન ન કરે. આડોશી પાડોશીમાં કોઈની ભૂલ હોય ને તો એમ ન કહે કે આ તમારી ભૂલ છે, તમારે એમ ન કરવું જોઈએ. બસ એ સહન કરી લે, બાકી સામેવાળાને કાંઈ ન કહે. તો હું તો એમ કહું છું કે તું થોડીક કઠોર થા અને એવું લાગે ને તો તારી મમ્મીની સામે બોલ. ના પપ્પા, એવી ભૂલ હું ક્યારેય નહીં કરું. ભૂલે ચૂકે મમ્મીનો એક હાથ પડી ગયો ને તો મારો તો દાંત પડી જાય. અરે હાથ તમે ક્યાંથી વાત કરી લેજો, તમારી પત્ની છે, હું કાંઈ નહીં કહું. મારે જ વાત કરવી પડશે. અને તું કે ને એમ હું પહેલાં સમજાવીશ ને, જો નહીં સમજે ને તો મારે કંઈક કઠોર થવું પડશે. વાત જ નથી કરવી તારી સાથે. અરે. બાય. શું થયું છે? શું થયું છે એટલે તને તો જાણે ખબર ના હોય એવી રીતે વાત કરે છે.
આજે કેટલા દિવસ થયા? આજે મળવાની વાત થઈ હતી તો પણ આજે લેટ આવી. સારું થયું કે તું આવી ગઈ. મને તો એમ હતું કે તું આવીશ જ નહીં, કારણ કે હવે તારી પાસે મારા માટે સમય જ નથી ને. અરે યાર બહુ બધા કામ હોય છે, તું આવું શું બોલે છે? અચ્છા, બહુ બધા કામમાં જાણી શકું કે એવા તો વળી કેવા કામ હોય છે કે પોતાના પ્રેમીને મળવા માટેનો સમય નથી હોતો તમારી પાસે? હમણાં મેં છે ને કોમ્પ્યુટર ક્લાસીસ ચાલુ કર્યા છે. અચ્છા, તો આ ક્લાસીસ ચાલુ કર્યા છે એ મારા માટે કર્યા છે? ના, તો પછી? મારા માટે. હા, તો મને મળવાનું બંધ કરી દીધું છે તે? હા, કદાચ એકાદ દિવસ રજા રાખીને મને મળવા માટે આવે તો થઈ શું ગયું? અરે એકાદ દિવસ ના મળી શકું તો થઈ શું ગયું? આ ફોનમાં તો કન્ટિન્યુ ચાલુ જ હોય છે ને ફોન તમારા. કેવી રીતે વાત કરે છે હેતલ તું? તો શું મને તો લાગે છે કે સમયની સાથે તું બદલાઈ ગઈ છે. જો આવું નહીં બોલો યાર. હા હા, તું જેવી રીતે વાત કરે છે કે એકાદ વાર ન મળું તો શું થઈ ગયું? છેલ્લા ઘણા સમયથી તું મને નથી મળી, ફોન પર જ વાત કરે છે, અને એટલા માટે કહું છું કે થયું છે શું તને? જો હેતલ, સમજવાની કોશિશ કર. અને હું તને કહું છું કે મારે હવે લગ્ન કરવા છે. તું ગમે તે કર, લગ્ન કરી લે મારી સાથે. જો હું આ રીતે લગ્ન ના કરી શકું તમારી સાથે. મારે મારા ઘરે પરમિશન લેવી પડે ને, અને મારા પપ્પાને પણ પૂછવું પડે. પપ્પા? પપ્પા? અરે, એ તારા સગા પપ્પા ક્યાં છે? મને ખબર છે કે તારે એમની કોઈ પરમિશન ન લેવી પડે. અરે એમની શું રજા લેવાની? હા, આમ પણ તારા મમ્મી સાથે વાત કરી લે અને ફટાફટ તું મને કહી દે એટલે લગ્નની આપણે તૈયારી કરીએ. ભલે મારા સગા પપ્પા નથી, પણ મારી મમ્મીએ તો એમની સાથે મેરેજ કર્યા છે ને, તો હું એને પપ્પા જ કહું છું. એકચ્યુઅલી ખબર ના હોય તો કહી દઉં. એના ઘરમાં હું રહું છું એટલા માટે મારી ફરજ બને કે એની પરમિશન લેવી પડે. અને રહી વાત મેરેજ કરવાની, તો આટલી બધી શું ઉતાવળ છે તને મેરેજ કરવા માટે? હા, હજી આપણી પાસે ટાઈમ છે તો હરીફરી લઈએ ને. અરે હરીફરી લઈએ એની માટે પણ મળવું પડે કે નહીં? અને તમે ખબર નહીં કેમ આ કોમ્પ્યુટર ક્લાસમાં કયું કોમ્પ્યુટર બનાવવા જતી હશે કે ખબર નહીં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને શું કરવાની થઈ છે તું. આ મારી ટેકનોલોજી વિખાઈ જશે, હું કોમ્પ્યુટરનો ડબ્બો બની જઈશ ને તું મને ડબ્બો બનાવવા માંગે છે? ના, અરે હા શું જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ વાત કરવાની? જે વાત છે ને એ સીધી વાત કરો કે તમને દુખે છે પેટ ને કૂટો છો માથું. હા, તો એ જ તો કહેવા માંગુ છું કે મળવા માટે નથી આવતી, એ મને નથી ગમતું. હા, તો મેં કીધું ને કે મારે કામ હોય છે, અને સોરી આજે લેટ થઈ ગઈ એના તો માટે. હમણાં તું જ બોલી હતી કે આપણે છે ને અત્યારે હજી હરવા ફરવાનો સમય છે, તો હરવા ફરવા માટે પણ બહાર આવવું પડે, મળવું પડે તો બહાર જઈ શકીએ ને. પણ કામ હોય ને આદિત્ય, સમજો ને. તો વાતે વાતે ફરી જાય છે. હા, બટક બોલી. હા છે ને, તારું હવે વધારે નહીં ચાલે, સમજી લેજે. તું ગમે તે કરી લે, મને છે ને લગ્ન માટે એકવાર ઘરે હા પાડી દે અને ઘરે વાત કરી લે અને મને કહી દે એટલે બસ. હા, પણ મેં ક્યાં ના પાડી છે મેરેજ કરવાની? હું કહું છું ને કે મારે ઘરે પરમિશન લેવી પડે, એટલે હું વાત કરીને તમને વાત જણાવીશ કે ઘરે શું કીધું છે. સારું, હું રાહ જોઈશ. અને આવતીકાલે પણ મારે મળવું જ છે. આવતીકાલે પણ મળવું જ છે? હા. કંઈ નહીં, હું જોઉં છું, તમને કોલમાં જવાબ આપીશ કે મળીએ કે ના મળીએ. તંબુરો? હા, કોલમાં જવાબ આપીશ મળીએ કે નહીં, એટલે પછી કોલમાં ના પાડી દેવાની કે જો આદિ સમજવાની કોશિશ કર, બે મીઠી મીઠી વાતો કરીશ, કહીશ કે મારે બહુ બધું કામ છે ને કરવું જ પડશે, આમ તેમ ફલાનું ઠીકડું, એટલે હું કહીશ સારું, બીજું તો મારી પાસે કંઈ ઓપ્શન નહીં હોય. પણ હવે તું સાંભળી લે, કાલે મારે મળવાનું છે એટલે મળવાનું જ છે. તું ગમે તે કર અને કાલે જવાબની સાથે આવજે અને મને પ્રેમથી સામેથી કહેજે કે લગ્ન કરવાના છે. હા, તમે સત્યનારાયણ ભગવાનની કથા વાંચતા હોય એવી રીતના કેમ બોલો છો? વ્યવસ્થિત બોલતા નથી આવડતું? હમણાંથી વાંચી નથી ને, તું મળે ને ત્યારે મને એમ થાય કે બધી જ કથા એક સાથે વાંચી નાખું. છો તમે છે ને આ મને ઇરિટેટ ના કરો યાર. આ મને ભૂખ લાગી છે, કંઈ ખવડાવવાનું છે કે પછી? ખાઈ ખાઈને ગલગોટો થયો છે તું. હે, હવે કેટલું ખાવાનું? થોડુંક ડાયટિંગ કર જીવનમાં. આ કોમ્પ્યુટર ક્લાસ સાથે સાથે તું આવું બધું ખાવાનું બંધ કર. એ તો ના થાય, ભૂખ લાગી છે. મગજ ખાવાનો છે કે પછી પેટમાં ખવડાવવાનું છે કંઈ? મોઢેથી ખવડાવીશ, પેટમાં પહોંચી જશે. હા, ચાલ. ચલો. આખો દી કામ કરીને થાકી જાઉં છું, પણ કોઈને દયા નથી આવતી. આદિ, હા, કાંઈક બોલું છું. સોરી, બોલો. આખો દી કામ કરીને થાકી જાઉં છું, કોઈને દયા નથી આવતી. આ તો કામવાળીને કહી દઉં ને, આ બાજુમાં જ તે ઘૂગી કાકી આવે છે એને કહી દઈએ. વાહ, એ કામવાળીની જરૂર નથી મારે. લે,
હા તમે થાકી જાઓ છો તો બીજું સોલ્યુશન શું હોય મારી પાસે? હા એને આપણે કામ પર રાખી લઈએ તો તમારે કામ ઓછું કરવું પડશે ને. કામવાળીને પગાર આપવો પડે ને. હા તો ભલે ને આપવો પડે. શું કામ પગાર આપવાનો? લે. એવું કહેતો નથી કે મમ્મી આ કામવાળીની શું જરૂર છે, હું વહુ લઈ આવું અને હું લગ્ન કરી લઉં. એક મિનિટ આ વહુ લઈ આવું, હું લગ્ન કરી લઉં, એના માટે તમને થાક લાગે છે કામ કરીને? દીકરો મોટો થાય એટલે જરાક મમ્મીને એવી લાલસા તો હોય ને કે મારી વહુ આવે પછી હું એકદમ આરામ કરું. પછી સાવ ખોટું. એકદમ ખોટું કહેવાય તમારું. તમારો સ્વભાવ બદલો જરા, સમયની સાથે બદલતા શીખો મમ્મી. હા, પોતાના દીકરાને આવી રીતે બલીનો બકરો ના બનાવાય. બનાવો તો પડશે જ ને, આજ નહીં તો કાલ દીકરો હોય ને તો વહુ લાવી જ પડે. આ છે ને તારી મોટી બેનનો ફોન હતો, શું કહેતી હતી? કહેતી હતી કે તારા જીજાજીએ એકદમ ફૂલ ફટાકડી છોકરી ગોતી છે તારા માટે. અરે જીજુ શું ગોતવાનો? હા તમને ખબર છે, આ શેરીના નાકાથી બહાર જાય ને તો કામે ક્યાં જવાનું હતું એ પણ ભૂલી જાય છે. એ મારા માટે છોકરી ગોતશે. એ તારા જીજાજી માટે આવું બોલમાં. હા, ઈ છોકરી જે ગોતે ને ઈ મસ્ત જ હોય. હવે એક તો એમનો કઈ મેળ નથી. હા, પાથી પાડે છે ઊભી કે આપણને લાગે કે આ પાથી છે કે ખબર નહીં આ ઘોસલું બનાવ્યું છે કોકનું, પક્ષી ત્યાં બેસીને નિરાતે માળો કરે. આદિ આ તારા બનેવી વિશે તને આવું બોલતા આ શરમ નથી આવતી? જો તારી બેનને ખબર પડશે ને તો બુઠ્ઠા આ ઘર ભાંગી જાય ને. એનો જ વાંક છે. આ ખબર નહીં લાંબા નાકમાં શું જોઈ ગઈ હતી. હા, નોળિયા જેવું નાક હતું છતાંય તે આપણે સમજાવીને થાકી ગયા કે જીજાજી બીજો મળશે સારો. પણ ના, મોટી બેનને તો એમ થયું હતું કે મને તો બસ આની સાથે જ લગ્ન કરવા છે અને પરણી ગયા. એ મૂંગો રે હારો નથી લાગતો. હવે તને પરણાવો તો પડશે જ ને કે આનો જીજાજીને એવા વખાણ કરે છે. આ વખાણું આવા બુરાયું કરે છે એની. બોરાયું? એમના લક્ષણો વિશે વાતો કરું છું. તું તારા લક્ષણ વિશે વાત કર ને, એના વિશે વાત કરે છે. આ ગમે એમ તો આપણો ઘરનો જમાઈ તો ખરો કે નહીં? હા, જમાઈ તો ખરો જ. આમ 5 જણા ચાલ્યા જતા હોય ને તો જમાઈ તરત તરી આવે. કારણ કે એની જે ચાલ છે ને ખબર નહીં, બતક જેવી ચાલ છે જે લચક ચાલે. તું એનો વહીવટ કરશો ને મારો વહીવટ કરે છે ને એટલા માટે આ બધી બુરાઈ બોલું છું. બાકી મારો જીજો છે ને મને પ્રાણથી પણ વાલો છે. આદિ એ તારા વિશે સારું વિચારે છે કે મારી સાસુને ત્યાં જો વહુ આવી જાય ને તો મારી સાસુ એકદમ આરામ કરે. તારે હું કરવાનું થાય છે? લગ્ન કરવાના થાય છે. આજે જેને ફોન કરીને કહી દો કે મારી પંચાયત નહીં કરતા જીજાજી નકર છે ને આખા સમાજની અંદર તમારું નાક કાપી નાખીશ. તું નાક કાપીશ તો તારી આબરૂ જાહે. એ તો એને ખબર છે ને મારાથી દબાય. હું ખાલી એક ફોન કરું ને એટલે એમ કે હસણ સાહેબ. મારો એક ફોન જાય ને એટલે તરત બી જાય, તરત મને કહે હસણ સાહેબ. તારા વહીવટ વધારે નાટક એટલે સમજો. તું મને સમજવાની કોશિશ કર ને. એને ગોતી છે ને છોકરી, ત્યાં જોવા જવાનું છે. હું નહીં જાઉં. કોઈ કારણ? લગ્ન નથી કરવા મારે. શું કામ નથી કરવા? સમય જોઈએ છે મારે. શેનો સમય જોઈ તારે હવે? પ્રેમ કરું છું. હે? ઓહ વાહ! હે આદિ સાંભળ ને. આદિ તું પ્રેમ કરે છે ને તે છોકરીને મને મળાવ ને. તું આટલા દિવસે કેમ નહોતો કહેતો? આ તારા બનેવી તારી બેનને ચિંતા થાય તારા લગ્નની, મને હોતન થાય છે પણ તું કહેતો કેમ નથી? તું કોઈને પ્રેમ કરે છે. હવે કહી દીધું, બોલાઈ ગયું ભૂલમાં તો કહી દઉં છું કે આ હું છે ને હેતલ કરીને એક છોકરી છે જેને પ્રેમ કરું છું, એ પણ મને પ્રેમ કરે છે. અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા પણ માંગીએ છીએ અને એના માટે થોડો સમય જોતો છે. સમય નહીં મળે. પણ મેં કહી દીધું છે ને સમય નહીં મળે. મેં કીધું છે ને કે જો તું તારા ઘરે વાત કરી દે અને તારા ઘરનાને બધાને સમજાવીને મનાવી લે, હું મારા ઘરે વાત કરી દઈશ. મારે મમ્મી મને ક્યારેય ના નહીં પાડે એટલે આપણે જલ્દી લગ્ન કરી લઈશું. આદિ આટલી બધી રાહ ન જોવાયો. કદાચ એણે એન ટાઈમે ના પાડી દીધી અને તું તો કુંવારો જ રહી જાય ને. એવું નહીં બને, સમજો કે એવું ક્યારેય નહીં બને. ઉંમર વટી જાય પછી? અરે નહીં થાય એવું. છોકરી નહીં મળે પછી તોય? અરે આ જશે તો બીજી ગોતવાની રહેશે ને, આપણે ગોતવી જ નહીં પડે. આ જ આપણી છે. સાચું ના? સાચે સાસુ બની જાય છે વહેલી. વહેલા. વાહ મારો દીકરો 100 વર્ષનો ઘરે ભગવાન એને. હા, તમને તો કઈ વાંધો નથી એટલે મને શું વાંધો હોવાનો. હા, એને જ મેસેજ કરતો હતો. હલો બાબુ, ચીકુ સાંભળ, મમ્મીને કહી દીધું છે. ઓકે. શું છે? વાંચતી હોઉં ત્યારે જ તમારે હંમેશા મને ડિસ્ટર્બ કરવાની નહીં? તો જોઉં છું આ કયું ટાઇટલ છે. મારા ટાઇટલને જોવાની કોઈ જરૂર નથી. તમે તમારું કરો ને તો બહુ છે. પુસ્તકનું નામ છે જગત સાથે પ્રેમ.
અરે હું એમ કહું છું તું ખાલી સંતાન હારે પ્રેમ રાખ ને પરિવારમાં, તોય ઘણું છે. જગત હારે ન રાખે ને તો કાંઈ નહીં. એટલે તમે કહેવા શું માંગો છો? મને સંતાનથી પ્રેમ નથી, હું સાચવીને નથી રાખતી? અરે તમારા કરતાં વધારે તમારા ઘરને મેં સાચવ્યું છે. હા, હું આવીને ત્યારે તમારા ઘરમાં કાંઈ નહોતું. અમારા પગલે જ બધું સુખી થયા છો. લોહી પીવાનું બંધ કરજો હવે. અરે તું સંતાનને પ્રેમ કરે છો, હું ક્યાં ના પાડું છું, પણ એક જ સંતાનને. તારી માટે કે મારી મીરા તો હવે પારકી જ છે ને, અને હેતલ તારે માટે પોતાની દીકરી, અને મીરા તો કેમ આ ઘરની નોકરાણી હોય એમ તું એની હારે વર્તન કરશો. તમને યાદ ન હોય ને તો યાદ અપાવી દઉં, હે ને? આ વર્ષો પહેલાં જ્યારે આપણા લગ્ન થયા, જેમ કે તમે કહ્યું એમ 22 વર્ષ પહેલાં, હા, ત્યારે આપણી બંને દીકરીઓ એટલે કે તમારી મીરા અને મારી હેતલ 1-1 વર્ષની હતી. તમારી પત્ની ગુજરી ગઈ અને મારા પતિ પણ અચાનક ગુજરી ગયા. પછી આપણે એકમેકનો સહારો બન્યા. પણ ત્યારે મેં તમારી સાથે ચોખવટ કરી હતી કે હું લગ્ન તો કરું છું, પણ સૌથી વધારે હું મારી દીકરી હેતલને સાચવીશ. કહ્યું હતું કે નહીં? એમ તો મેં ચોખવટ કરી દો. તારી દીકરી એ મારી દીકરી અને મારી દીકરી એ તારી દીકરી, બેમાં ક્યારેય તફાવત ન આવવો જોઈએ. હા, તો હું ક્યાં તફાવત કરું છું? હા, તમને ક્યારે લાગ્યું કે મેં મીરાને ઓછું અને મારી હેતલને વધારે રાખ્યું? બતાવો છો મને. અરે એવું જ કરશો, એમાં લાગ્યાની ક્યાં વાત કરે? હાવ ચોખ્ખું ચણાક દેખાય છે અને બધાને ખબર છે કે તું એને હાવ એટલે હાવ સાવકી દીકરી માનશો. સાવકી દીકરીને કેમ પેલા જૂનવાણીમાં દુઃખ દીધી એમ મસ્ત તું એની હારે વર્તન કરશો. કયા હિસાબે તમે મને આ કહી શકો કે હું મીરાને દુઃખ આપું છું? બધાય કામ જ્યારે હું આવું ને ત્યારે બસ મીરા જ કરતી હોય, મીરા જ કરતી હોય. અને હેતલ જો કે મેં ક્યારેય તફાવત કર્યો જ નથી. હેતલે મારી દીકરી અને મીરાય મારી દીકરી, આ તફાવત તું કરશો. મેં કેમ બેયમાં એક જ સંભાવ રાખ્યો છે એમ તારે રાખવાની જરૂર છે. આ તો બસ મીરા કેમ આ ઘરની નોકરાણી હોય, આખો દી એની જ પાસે કામ કરાવે, એની જ પાસે કામ કરાવે, અને તું એને કંઈક ક્યારેક બોલાય ને તોય કડવા વેણથી બોલાય છો, કડવા વેણથી. જરીક ભાષા તો સુધારે. અચ્છા, હું કડવા વેણથી બોલાવું છું એમ? અને તમારી દીકરીને હું કામ કરાવું છું? અરે કાલે ઉઠીને સાસરે જશે, ઘરનું કામ આવડતું હશે તો આપણું નાક નહીં ડૂબાડે. હું તો એને કામ શીખવું છું. તમને કેમ લાગે છે કે હું એની ઉપર ત્રાસ ગુજારું છું? હા તો પણ હેતલને સાસર તો જવાનું જ છે ને, એને હું આપણે ઘરમાં રાખવાની છે. હેતલને હોતે શીખવાડાય. હેતલની વાત અલગ છે. હેતલ હમણાં કોલેજમાં ભણી રહી છે, હરે છે, ફરે છે, એને વાંચવાનું હોય, લખવાનું હોય, એની પાસે એટલો સમય નથી. અને મીરા ઘરે જ હોય છે, તો મીરા કામ નહીં કરે તો કોણ કરશે? જો હેતલને કોલેજ જતી હોય ને તો ભલે જાય, તો ચોખ્ખોટ કરી દઉં છું. કાલે મારો મિત્ર છે ને મહેશ, એક છોકરાને એને આવવાનો છે, અને એની હારે આપણે જો એને ધ્યાનમાં આવી જાય ને તો આપણે હેતલની સગાઈ એની હારે કરી દેવાની છે. 100 વાતની એક વાત, મારી હેતલને પરણાવવાની જવાબદારી છે ને મારી પોતાની છે, ને મારી દીકરીને મારે ક્યાં આપીને ક્યાં નહીં ને એ નક્કી હું કરીશ, તમે નહીં. સમજી ગયા? અને તમારે તમારી ગગીને પરણાવી હોય ને તો એની ચિંતા કરો, મારી દીકરીને પરણાવવાની ચિંતા કરવાની જરૂર નથી તમારે. અરે હું એનો બાપ છું, ચિંતા ન કરું તો હું કરું? લે, હું કાંઈ મુનિમ નથી આ ઘરનો કે આયા હિસાબ કિતાબ જ ખાલી રાખવા આવું. વાહ, ખબર છે ને તમે મુનિમ નથી આ ઘરના, તમે તો આ મારી 2 દીકરીઓના બાપ છો. તો એક કામ કરો ને, તમારી ગગીને પરણાવી દો ને, એટલે વાર્તા થાય પૂરી. મારી હેતલ માટે તો ઠેકાણેથી માંગા આવશે. આજે આ ઠેકાણું સારું છે ને, હેતલને લાયક છે, એટલે હું એમ કહું છું કે આપણે હેતલનું ન્યા કરી દેવી, અને મીરાને લાયક હશે ને તો મીરાનું હોતન કરી દેવાનું છે. તમ તારે જરાય નહીં, જરાય નહીં. પહેલા તમારી દીકરીનું કરો, મારી હેતલનું વિચારવાની જરાય જરૂર નથી. અરે હેતલને તે કાંઈ કામ શીખવાડ્યું નથી ને તો ત્યાં કાંઈ કામ કરવું નહીં પડે, અને ત્યાં એને જાહો જલાલી છે, સમજે? એટલે હું અરે ભલે ને જાઓ જલાલી હોય, આવવાના છે ને તમારા મિત્ર, હા તો જોઈ લે. હું હવે અત્યારે તમે અહીંયા બેહો કે હું જાઉં છું પુસ્તક લઈને મારું? તું આમાં કંઈક વાંચ, આમાં વાંચ ને એ પાછું મગજમાં ઉતરાય, અને બીજારે આપણે વર્તન કરવી ને એમાં પુસ્તકને યાદ કરાય તો આપણે બીજારે સારું વર્તન કરી શકવી. વાહ, સલાહના દેવતા. જાઓ. ભાઈ પેલા હા મગન કાકાએ તમને જવાનું કીધું ને ગયા હતા? હું એકલો જઈને ત્યાં શું કરું? એને ઝોણ તારું કરવાનું કીધું છે, તો હવે હું એકલો જઈને શું કરું? બાયોડેટા બતાવું, બાયોડેટા મોકલી દીધા છે. એટલે મેં તને એટલે હાટું અત્યારે બોલાવ્યો છે કે તું બપોર પછી હવે કામે નહીં જતો, અને આપણે બપોર પછી 5 વાગે ઝોણ કરવા જવાનું છે. ખોટે ખોટો હું ત્યાં ધક્કો ખાવાનો. લે બોલો વાત, હવે ખોટે મને ખોટો લાગ્યું- ધક્કો. મને એમ લાગતું હતું કે મગન કાકાને કાંઈક બીજું કામ હશે. હવે જો
મગન કાકાને કામ હોય કે ન હોય એ તું વાત મૂક. અને હવે જે છોકરી જોવી ને એ તું પસંદ કરી લેજે. અત્યાર સુધી ગયા ને કે આ છોકરીમાં વાંધો હોય કે તને વાંધો હોય. હવે આપણે વીક પરિસ્થિતિ છે, આપણે કંઈ એવું બધું કંઈ સદ્ધર સવી નહીં, બરાબર. હું અહીંયા આપણા પટેલની ઓફિસમાં કામ કરું છું અને તું હીરા કહી છો. હવે મારો પગાર છે 30,000 ને તારો પગાર છે 20,000. 50,000માં હોય હું ઓલી એક છોકરી જોઈ તો તે કીધું જાડી છે. હવે જાડી હોય જાડી કરી નખાય ને. મારે એ જાડી વાત થાય પણ વધારે મારથી નહીં વધારે જાડી હોય તો અરે પણ એ નો જોવાનું હોય. તને ખબર છે અત્યારે હોલિવૂડમાં એવી જોડીઓ બને છે, એ લોકો કરોડો રૂપિયાના માલિક હોય તો એ નથી જોતા ને. આપણે હવે કમાવા 20-25,000 રૂપડીને નકરું આમ તેમ કર્યા રાખવું. મને છે ને લગ્નનો વિચાર જ કોઈ દી નથી આવતો, સમજ્યા? આ તો પછી પરાયણે જવું પડે. હવે જો આ છોકરીની વાત કરીને હારી છે, દેખાવડી છે ને પૈસાવાળી છે ને ભણેલી છે, સમજો. ભણેલી છે તો રહેવા જ જો. ખોટા ખોટા ત્યાં 200-500 દેવા કાંઈ નથી જવું. એટલે હું પણ 200-500 તું અગાઉ કેમ એમ કહી દેશો કે 200-500 રૂપિયા દેવા ન જાવ એમ? એના હાથમાં કાંઈક આપવું ને પછી એ ના પાડે ને એના ખર્ચા ને એ રહેવા જો ને. આ તમારો છે ને આ જ વાંધો છે, સમજ્યા? નાની નાની વાતમાં તમે વિચારી લો બીજી ભાઈનું કાંઈક એ કે ના પાડે ને ખર્ચા ના ને તેન. હવે એવું કાંઈ હોય નહીં. જો તો ખરા મોટા ઘરની છોકરીને ભણેલી છે શું વાંધો? એ હોશિયાર હોય, હારી હોય, એ કદાચ એવું જોણ ગોતતા હોય કે ભાઈ અમારે સાદા ને સિમ્પલ માણસો જોઈએ છે. તો અત્યારે કોઈ સાદા ને સિમ્પલ માણા ગોતે છે. પણ બધું વિચારવું એવું નથી કે જે મને વિચાર આવે છે ને એ જ તારા મગજમાં વિચાર હોય, સમજો. મારું મગજ અલગ વિચારતું હોય ને તારો મગજ અલગ વિચારતું હોય. એટલે કોઈ દિવસ એવું તો નક્કી કરવાનું જ નહીં કે હું જે વિચારું છું ને તું જ વિચારતો હોય. અમુક વસ્તુ એવી હોય, ધારો કે આપણી ઘરે ટીવી લેવાનું હતું તો મને 42 ઇંચનું ગમતું હતું અને તું એમ કહેતો હતો કે ના 52 ઇંચનું હોય સારું લાગે. તો હવે તારા મગજ પ્રમાણે તું વિચારતો હતો, મારા મગજ પ્રમાણે હું વિચારતો હતો. બેમાંથી કોઈ ખોટા નહોતા, તું સમજો. એટલે આમાં એમ જ હોય કે ભણેલા હોય ને તો કઈ નબળા હોય એવું હોય ને, એના વિચાર સારા હોય. હવે તો મને એક વાતનો જવાબ આપો, હાલો. હા બોલ. તમે શું કામ લગ્ન નથી કર્યા? એટલે મારા તો થયા નથી અને પછી ઉંમર થઈ ગઈ હતી તો પછી જો હું મારું કર્યા રાખું. હવે આપણે મમ્મી પપ્પા કોઈ છે નહીં. હવે હું એમ કહું કે મારે પેલા લગ્ન કરવા છે તો તું કુંવારો રહી જાય. એટલે જો પછી અમુક વર્ષ અમુક ઉંમર થાય ને એટલે ઘરનો વ્યવહાર મૂકી દેવો પડે અને અમુક ટાઈમ થાય ને એટલે લગ્નના સપના મૂકી દેવા પડે. તો મારે હવે 4-3 વર્ષ જાય પછી મારી ઉપર સોકડી જ લાગવાની. એ કરતા અત્યારથી સોકડી મારી જો ને. અરે પણ કોક બેમાંથી એકની ઘરવાળી ઘરે આવે ને તો રોટલા ભેગા થાય અને કોક છે ને ઘરે મહેમાન આવે. હવે આપણે આમાં કોક મહેમાનને બોલાવે તો કેમ બોલાવે? ઘરે રાંધે એવું કોઈ છે? જો તો આ છેલ્લી વાર છે ને જોઈએ એવી, બાકી મને કોઈ દી નહીં કહેતા. હવે છેલ્લી વાર કે પહેલી વાર એમાં શું ફેર પડે? તારા માટે તો એકની એક જ વાત છે, છેલ્લી વાર. હવે તું છે ને આ પાડી દે, એ ગમે એવી ફેશનેબલ હોય. ઓલી વિનુ કાકાએ સીધું હતું તો કે આ ફેશનેબલ છે. હવે ફેશનેબલ ને તારે શું આડે વળગે? ફેશનેબલ નું વોટ્સઅપ ખોલ્યું હોય ને તો ખબર પડે. બધી એવી હોય એવું નથી કહેતો, બરોબર. પણ હવે પછી લગ્ન પછી હું કેવું તમને? તે અગાઉ હું કામ નક્કી કરી લીધું એવી છે એમ? તારે જોવાય તો ખરા ને. હજી તો તને વાત કરવા મોકલા એ પેલા કે ના મારે વાત નથી કરવી. જ્યાં વિનુ કાકાનું અપમાન થયું ખબર પડે કે નહીં? વાત કરી આવે ને પછી કહેવાય કે ભાઈ નથી ગમતી. ફેશનેબલ ના ખર્ચાની ખબર છે તમને? હે એ તો લગ્ન થાય ને પછી બધા ખર્ચા ઓછા કરી નાખે. એને ખબર હોય કે ભાઈ આપણે આવા ઘરે આવ્યા છે, આ ઘરની કેપેસિટી એટલી જ છે તો એ ખર્ચા ઓછા કરવા જ પડે એને. ત્યાં હા ઓલો પિયુષ પેલ કાપતો તો અત્યારે તળિયા મારવા માંડ્યો લગ્ન પછી. એમાં હવે પિયુષની વાત મૂકીને ભાઈ તું હવે હું તને કહું ને એ સાંભળ. આપણે ત્યાં આવીને ત્યાં નક્કી કરીને આવવાનું છે. અને જો મેં કીધું છે આજે મેળ આવે તો આજ, નકર કાલે સવારે તો જવાનું. હું પેલા ફોન કરી લઈ. બહુ કરી હવે એ થોડાક દી પછી નું રાખો તો. ના થોડાક દી પછી નહીં જવાનું થાય. આજે કાલે હું આજ નક્કી કરી લઈ. જો આજે અનુકૂળ આવશે બધાને સમય હશે તો આજ 5 વાગે જ જવાનું છે. અને નકર પછી કાલે સવારે જવાનું એ તો ફાઇનલ છે, સમજો. ભલે હવે જઈ આવી. 200-500 ની ગણતરી નહીં કરતો. વાત કરવા જાય ને ત્યાં દઈ નાઈ જાય પાછો, નો ગમે ને તોય. ન્યા નકરી ઘંટીએ વળ ખાતા હોય, હીરા ગાતા હોય, ન્યા ખોટા 200-500 દેવા. એટલે પણ દેવા પડે. નક્કી કરીએ ને નો કરીએ ને તોય દેવા પડે. આ નિયમ છે. તને તો કોઈ બુદ્ધિ ન આવી. આમાં કઈ મારા લગ્ન નથી થતા. શું થાય તારા લગ્ન? જા તું જા ભાઈ, તારી યાર માથાકૂટ માર નથી કરવી. ફોન કરું તૈયાર થઈ જાય છે. જો આ વાત કરી હતી પણ હવે મગન કાકાને કંઈ કામ આવી ગયું એટલે એ નહોતા આવી શક્યા કે તમે જઈ આવજો ને. હા તે વાંધો નહીં, સારું કર્યું. આમ પણ આના પપ્પા પણ ઘરે નથી. હા અમારી ફેક્ટરીમાં અર્જન્ટ કામ આવ્યું ને તો જવું પડે એવું હતું એટલે તમારી રાહ જોવા રહ્યા નહીં. પણ જુઓ ખોટું ના લગાડતા. શું છે ને કે છોકરી આપવાની છે એટલે પૂછતાછ તો કરવી જ પડે. ના એ વાત તો બરોબર. અને પહેલાં તમને ઓળખાણ કરાવી દઉં. હા મારી દીકરી મીરા અને આ મારી દીકરી
હેતલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરાનું વાત કરતા તો મોટી દીકરીનું એ જ ને. ના વાત હેતલ માટે આવી હતી. અમારી હેતલ માટે વાત આવી હતી. એના પપ્પાએ એમ કહ્યું હતું કે જે છોકરો છે એ હેતલને લાયક છે, એટલે મારી હેતલ માટે. મારી હેતલ અત્યારે ભણી રહી છે, કોલેજ કરી રહી છે, કોલેજનું છેલ્લું વર્ષ છે. ભણવામાં બહુ જ હોશિયાર છે. કામકાજ આમ ઘરના બધા જ કરી લે, પણ અમે કોઈ દિવસ એની પાસે કામકાજ કરાવ્યા નથી. ખાલી લાડકોરથી ઉછેરી છે. આ તમારા ભાઈ શું કરે છે અને નામ શું એમનું? એ હીરામાં છે, હીરા ઘસે છે ને એને 20 થી 25 હજાર પગાર છે. એ તો વાત કરી હતી મગન કાકાને. જો આ લગ્નનું નક્કી કરવાનું ને, પણ આ તો એવું કહેતા હતા કે જમીન ને બધું ઘણું બધું છે, આમ કોરડું સારું છે એવું. એટલે જમીન છે, 5 વીઘા જમીન છે ગામડે. 5 વીઘા? હા, 5 વીઘા જમીન છે. અત્યારે કાકા લોકો વાવે છે. બરાબર બરાબર. હા, સરસ, સારું કહેવાય. પણ આ લગ્નની વાત છે ને, આમ અચાનક તો બધું નક્કી ના થાય, એટલે અમે લોકોએ વિચાર્યું છે કે થોડો સમય આપો એટલે બધું થઈ જાય એમ. પણ હું કહું, મને મગન કાકાએ વાત કરી હતી કે છોકરી છોકરાઓને વાત કરાવી દેજો, પણ હવે તમે ના પાડતા હોય તો. ના 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 ના, એમ થોડી કઈ. હા, જમાનો જેવો છે એ પ્રમાણે આપણે રહેવું તો પડે જ ને, નહીં? હા, તમે કહેતા હોય તો, એટલે કે તમારી ઈચ્છા હોય એમ અમારી પણ ઈચ્છા છે કે છોકરા છોકરી વાત કરી લે, એ લોકોને પસંદ આવે તો આગળ વધવાનું, નહીં જય શ્રી કૃષ્ણ. હા, પણ એક ખોટું ન લાગે તો એક વાત કહું, કહેવાય નહીં, પણ આ તમારી મોટી દીકરીનો સંબંધ થઈ ગયો છે? ના ના, એના માટે પણ છોકરા જોઈએ જ છે. આમ જોવા જઈએ તો મારી બંને દીકરીઓ હમ ઉંમર જ છે, નાની મોટી કોઈ નથી, બંને સરખી જ છે. હું તમારા લોકો માટે ચા બનાવીને લઈ આવું. હા હા, ચાની સાથે નાસ્તો પણ લેતી આવજો. હા, ટેસ્ટી. તમે મોટી છોકરીની શું કામ બધી પૂછતાછ કરો છો? જોવા નાની છોકરીને આવ્યા છો તો એનું જ કરો ને કંઈ. નહીં, હા તો એ સંસ્કારી જેવી લાગી ને. સંસ્કાર તો અમારા ઘરમાં કૂટી કૂટીને બધામાં ભરેલા છે. હા, એક મિનિટ બેટા. હેતલ. હા મમ્મા. હા, શું નામ કીધું? અશોક. અશોક. અશોકને આપણું ઘર બતાવ અને વાતચીત પણ કરી લે, એટલે વાર થાય પૂરી. હા, ચાલો. આ તમારું ઘર તો બહુ મોટું છે. હા, મારા પપ્પાએ બનાવ્યું છે. હા, મહેનત કરી છે ને એટલે. હા, તમે કેટલું ભણ્યા છો? હું 12. અચ્છા, 12 જ કર્યું છે. પછી આગળ વિચાર ના આવ્યો સ્ટડી કરવાનો? એમાં એવું હતું કે ઘરની પરિસ્થિતિનું જોવાનું હોય ને એટલે. અચ્છા, એટલે તમે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરો છો ને? હા. અચ્છા. અમે તમારે જેટલા તો રૂપિયાવાળા નથી. ઓકે. અને તમે કેટલું ભણ્યા છો? હું હાલ કોલેજ કરું છું. કોલેજ? એક્સેલમાં. બરાબર. તો મારી કરતાં વધારે ભણેલા. યસ, વાય નોટ. એ અંગ્રેજી તો મને બહુ નથી આવડતું. ઓ સોરી, મને ભૂલાઈ ગયું હતું કે તમારી સાથે પ્રોપર ગુજરાતીમાં વાત કરવાની છે. હા. અને તમારું આ મૂળ વતન કયું? હા, ભાવનગર. GJ4. GJ4. ઠેક, હા, એમાં GJ4 ઓલું ગાડી નંબર આવે. યસ, તમે તો ઇન્ટેલિજન્ટ છો. હા, અમારે GJ14 આવે. હો, અચ્છા. અમરેલી હે ને? હા, તમને ખબર છે? ખબર તો હોય જ ને. હા, એ સાઈડથી જ છું હું પણ, એટલા માટે. હા, તમે GJ14, તમે GJ4. યસ. અમારે 14, પણ આપણે GJ5 માં રહેવી. યા, રાઈટ છે તમારી વાત. હવે આ જીજેનું મૂકીને બીજી કોઈ વાત કરવાની છે તમારે કે? હા, તમે આમ આખો દી ઘરે જ રહેતા હશો ને? ના, મારું નક્કી ના હોય હું ક્યારે ઘરે આવું. 2-3 દિવસે ઘરે આવું, ના પણ આવું. એકચ્યુઅલી એમાં એવું છે કે મારે પાર્ટી હોય છે, ફ્રેન્ડ્સ લોકો સાથે ફરવા જવાનું હોય છે, અને મૂડ હોય તો ઘરે આવું છું, નહીં તો નથી આવતી. ઠીક. હા, અત્યારે તો બધું વધી ગયું છે ને, વિલો ડે યસ, એટલા માટે જ ને. હા, બરોબર. તમે ઘરે જ રહો છો કે પછી કોઈ જોબ કરો છો? તમે શાની જોબ કરો છો? બહાર
મારા ભાઈએ કીધું ને ડાયમંડમાં જાઉં હો ભૂલાઈ ગયું તું મને કે અને તમે થોડાક ટાઈમ પછી હું મેનેજરમાં જવાનો છું. અચ્છા હા એકચ્યુઅલી મેનેજરમાં કેટલી સેલરી હોય છે? એમાં તો સારી હોય 35-40 હજાર. એક વાત કહું તમને, હા. ખોટું તો નહીં લાગે ને? હા ના ના હા 35-40 હજાર રૂપિયા જ હોય છે સેલરી એમાં. હા તો મારો મહિનાનો ખર્ચો છે. મહિનાનો ખર્ચો હા એ વધતી જાય પછી. અચ્છા કંઈ નહીં. હા મારું ઘર કેવું લાગ્યું છે અને તમે તમારી રીતે મમ્મી પપ્પા સાથે વાતચીત કરી લેજો. ઓકે હા ભલે હાલો. ઓકે. તમને ભલે જે લાગે એ, બાકી મને તો કાંક દાળમાં કાળું લાગે છે. હવે ભાઈ એમાં હું ડાળમાં ખાવું છે, બધું ઘર વ્યવસ્થિત હતું, મકાન સારું હતું, છોકરી સારી હતી. તારી છે ને મને હું જોવા ગયો ને પહેલાં જ ખબર હતી કે તારી એકની એક વસ્તુમાં ગમે એ મિસ્ટેક તો આવે છે જ. હા તમે જોયું હે? આ એની મોટી બેન બાકી રહી જાય, નાનીનું હગાઈ કરાવે એટલે એ ભલે કંઈક બે હરખી છે પણ હરખી લાગતી. અરે પણ એનું ક્યાંક હવે ભણવાનું હાલતું હોય તો આને ગોઠવી નાખ્યું હોય ને ઓલીને ક્યાંક કદાચ વાર હોય. હવે એના ઘરનો વહીવટ આપણે શું કામ કરવો જોઈએ? તોય છતાં મેં ખાલી પૂછી જ લીધું હતું ને તો એણે કીધું ને એની રીતે જવાબ હતો એ દીધો એણે. તો હવે એ વાતમાં આપણે શું કામ ખોટો વહીવટ કરવો જોઈએ? આ છોકરી તને પસંદ હોય તો કરી નાખ ને. મને તો પસંદ છે, મારી વાત સાંભળો, પણ એને કપડાં જોઈએ. મને છોકરી પસંદ હતી પણ એના કપડાં છે ને એ નથી પસંદ. એટલે કપડાં અરે તારે હું છે જોઈને એટલે તું છે ને આવી તને બધુંય વસ્તુ રેડી હોય ને તો તને કપડાં આવીને ઉભો રહ્યો કે કપડાં હું હવે મારા તારો કઈ ફોલ્ટ પકડવાની એ ખબર પડતી નથી. પણ હવે મારે શું કેવું તમને, ટૂંકા ટૂંકા કપડાં પહેરે, શું કહેવાય વન પીસ, એ વન પીસ પહેર્યું હતું. અરે પણ કુંવારી છોકરી હોય તો પહેરતી હોય, એમાં કઈ નવીન વાત નથી. આ તો બધું રેડી થઈ જાય પછી નહીં પહેરે. અત્યારે કુંવારી છે ને એટલે પહેરતી હોય. મોટા ભાઈ એક વાત કહું, શરીર જેટલું ટકાયેલું રહે ને એટલી સુંદરતા વધારે. પણ અત્યારે બધું ઊંધું થઈ ગયું છે, દેખાડો જ ખોટો કરવો છે. શરૂ થઈ ગયું તારું બધું હે? કઈ પતવાનું છે એટલે હું ત્યાં સુધી બેહું પછી હોયો જાવ. હજી નથી પચ્યું, હજી નથી પચ્યું. મારી વાત સાંભળો, હું વાતચીત કરવા ગયો હતો ને હા તો એણે મને બધું પૂછ્યું બરોબર, એટલે મેં કીધું હું અત્યારે ઓછું કામ કરું છું પણ પછી મેનેજરમાં જાઉં તો 30-35 હજાર કે 40 હજાર પગાર થઈ જાય. એ કે એટલો તો મારો મહિના દીનો ખર્ચો છે. અત્યારે આવું બોલે છે પછી લગ્ન પછી હું નહીં કરે. એટલે એ સાચું કીધું છે કે તું તારી રીતે લોલમ લો લાગશો તારે કરવું નથી એટલે હું ખોટું બોલું કોઈ દી? હવે તારું કાંઈ નક્કી નહીં. તું તો સટક બારી ગોતતો હોય કે ભાઈ આમાંથી આમ કેમ સટકાય. તારો મગજ ન્યા હાલતો હોય, સમજો? તારો મગજ પોઝિટિવ નો હાલતો હોય. મેં તમને એમ કીધું હતું કે આ છેલ્લી વાર જોઈ આવું, મને ગમે તો. મને ગમ્યું તો છે પણ હવે આ લોસા વાળું લાગે છે મને. હા મને કપડા છે ને હવે એ બીજું ગયું કાંઈ નહીં. ઘેરે તારે કરવાનું છે કે નહીં એ મને કે. નહીં કાંઈ નહીં. હવે બીજું હું આ જેમ હાલે એમ હાલવા દેવી કર. તને કાંઈ પેઢી નથી, તું જોવીશ હવે જે થાય. જ્યાં સુધી પગ હાથ પગ હાલશે ત્યાં સુધી રાંધીને ખાવું. એટલે તમે શું કહેવા માંગો છો? તો શું કરવું હવે? તને હું મારી રીતે બધી રીતે સમજાવું છું કે ભાઈ હવે કંઈ ટાઈમ નથી રહ્યો. હવે બધું જો મારી ઘોડે તુંય વાંઢો રહે ને તો આ ઘર પછી કેમ હાલશે ને એ મને નથી ખબર. અને આખું ગામ વાતું કરશે બે ભાઈઓ વાંઢા રહ્યા, બે ભાઈઓને કોઈને છોકરી નથી દેતા. આપણા મા બાપનું નામ ખરાબ થાય કારણ વગરનું. મરી ગયેલા છે એને તો હક લેવા દે. હવે વાંધો નહીં તો હું લગ્ન એની હારે કરાય, બીજું હું. પણ એ ખર્ચા ઓછા કરાવશે ને? આ એ આપણે વાત કરી લેવું ભાઈ કે ભાઈ જો તમારી છોકરી અરે ખર્ચાનું થોડું ઘણું ઓછું તમે કહેજો કે કાબુમાં ખર્ચા રાખે તો આપણે ગોઠવીશું. બાકી લાંબી વાત આપણે નહીં કરીએ, સમજો? ભલે આ જોવા ગયા નહીં ઓલા શાંતિ દાદા નહીં કહેતા. એને તો જો એને વાતની ખબર પડવાની જ છે શાંતિ દાદાને. આપણે કેવી કે ન કેવી. અને સારો માણસ છે, એ કઈ થોડો કઈ આપણું અટકાય છે. એ અમુક ક્યાંક તકલીફ હોય ને તો સાથ દે. અને એને ખબર પડશે ને કે આ એટલા કપડાં પહેરે છે એવી છોકરીને પસંદ કરી છે તો મને 2 કલાક બધું સંભળાવશે. શાંતિ દાદા ન માનવાનું, એ કીધા રાખે. એમ જો આપણે આપણા ઘરનું જોવાનું, આપણું ઘર હાજુ થાય છે ને એ જોવાનું હોય. બીજો વહીવટ આપણે કાંઈ ન કરવાનું હોય. એટલે હું છે ને એ છોકરીને પપ્પાને મળી લે, તું ઉપાધિ કરતો નહીં, સમજો? ભલે. મને ખબર છે કે આપણે જોવા જવાનું હતું તે તમે શર્ટ બદલાવ્યો નહોતો. શર્ટ બદલાવતા ભૂલી ગયા હતા ને? એટલે ભાઈ હવે મારું કામ એવું, મારે કોને કાંઈ બતાવીને જવું છે ક્યાંય, સમજો? હા પણ એટલે જો મારે ફોન આવે છે પછી
વાત હા. ક્યાં રહી ગઈ હતી તું? થોડુંક કામ હતું. ઓ કામ. હા, તારી પાસે કોઈ દિવસ કામ કેમ ખૂટતું નથી? મને તો એ નથી સમજાતું. હું હંમેશા કામમાંથી ફુરસત લઈ લઉં છું, પણ તમે જો કે કામમાંથી નવરા જ નથી પડતા, મારા માટે સમય જ નથી આપતા. સમય આપીને તો આવી છું ને. આપ થેન્ક યુ સો મચ કે તમે આવ્યા. બાકી તમે કહો છો એવી રીતે તમે પાછા આવતા પણ નથી. પણ આજે તમે એવું નથી કર્યું. કાલે મને મળી હોવા છતાં પણ આજે મને મળવા માટે આવી એ વાતનો મને આનંદ થયો છે. શું થયું? આ ફૂલ જેવા ચહેરા પર આ ઉદાસી કેમ છવાયેલી છે? મને છે ને મારા ઘરે એક છોકરાવાળા જોવા આવ્યા હતા. હા? ફરી બોલ. છોકરાવાળા જોવા આવ્યા હતા. અરે કેવી વાત કરે છે તું? છોકરાવાળા જોવા ક્યાંથી આવી શકે? તે કાલ મને કઈ કહ્યું નહોતું કે કોઈ છોકરો જોવા આવે છે, અને અચાનક કેમ બધું નક્કી થઈ ગયું? સાચું બોલે તલ, શું રમત છે આ બધી? અરે રમત નથી યાર, મને પણ નહોતી ખબર કે મારા પપ્પાએ એમના ફ્રેન્ડને કીધું હશે ને સવારે કોઈક આવવાનું આ હશે. મજાક કરે છે. હા, તારી મજાક કરવાની આદતથી છે ને હું બહુ ત્રાસી ગયો છું. મારા થોબડા ઉપરથી લાગે છે કે હું મજાક કરું છું. ના 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 હેતલ, એવું તો નથી. એટલે સાચે તને જોઈ ગયો? હા સાચે. તો તે શું કીધું? મેં તો કંઈ નથી કીધું, અને મને તો એ છોકરો પણ નથી ગમતો. હવે એ છોકરો ડાયમંડમાં જોબ કરે છે, 40,000 રૂપિયા તો પગાર છે ઓનલી ફોર, અને 40,000 તો મારો મહિનાનો ખર્ચો છે. હા, તો તે ના પાડી દીધી ને? મેં હા કે ના કંઈ નથી કર્યું. શું? પણ જો એ લોકોને હું પસંદ આવી ગઈ છું, અને મને લાગે છે કે એ લોકો તરફથી ફાઇનલ વાત આવી જશે. બિલકુલ નહીં. હા, તું કેવી વાત કરે છે? લગ્ન તારે મારી સાથે કરવાના છે, અને એ લોકો ફાઇનલ જવાબ આપે એનાથી શું ફરક પડે છે? તું જે જવાબ આપીશ એનાથી ફરક પડે છે. મારા પપ્પા નહીં આપવા દે જવાબ મને. શું કામ નહીં આપવા દે? તારી લાઈફ છે, તારું જીવન છે, તને મજા આવે એવી રીતે જીવી શકે. જેની સાથે જીવવું છે એની સાથે જીવી શકે, કોઈ રોકી ન શકે. તારા પપ્પાની મનમરજી બિલકુલ નહીં ચાલે. કહી દઉં જોઈએ તો હું તારા વગર જીવી નહીં શકું. સેમ ટુ યુ. પણ આનો કંઈક રસ્તો તો કરવો પડશે. મને ખબર નથી પડતી કે હું શું કરું ને શું નહીં. મારા પપ્પા સામે હું કંઈ ના બોલી શકું, કેમ કે પપ્પા સામે હું જાઉં ને તો પપ્પા તો ડાયરેક્ટ મને ઉધડી જ લઈ લે છે. તું ચિંતા નહીં કર. મેં વિચારી લીધું છે કે હું લગ્ન તારી સાથે જ કરીશ. કઈ રીતે? ભાગીને. હા, તારા પપ્પા જો આવી રીતે મતલબમાં આપણી વાત માને એમ ના હોય, તારી વાત માને એમ ના હોય ને, જો તારે એમની વાત માનવી પડે એમ હોય ને, તો એક જ રસ્તો છે આપણી પાસે. હું મારા મમ્મીને વાત કરીશ, મારા મમ્મી સમજી જશે, એમને કોઈ જ વાંધો નથી. અને હું તારી સાથે લવ મેરેજ કરીને તને ઘરેથી ભગાડીને મારા ઘરે લઈ આવીશ. પણ હા, મેં લવ મેરેજ કરીને હું તારી સાથે આવી તો જઈશ, પછી મારા પપ્પા મારા મમ્મીને કંઈક બોલશે તો? અરે કોઈ કાંઈ નહીં બોલે હેતલ, સમજવાની કોશિશ કર. હા, હું છું ને તારી સાથે. મારો તો વિચાર કર. તારો વિચાર તો મને પણ આવે છે, હું પણ નથી રહી શકું એમ તારા વગર, પણ મારી મમ્મીનો તો વિચાર કરવો પડે ને મારે. બધાનો વિચાર કરવા જઈશ તો પછી સમજી લે કે આપણે સાથે નહીં રહી શકીએ. તારી વાત તો બરાબર છે. તું જ વિચાર કરી લે કે તું મારાથી જુદા થવા માંગે છે, અલગ રહેવા માંગે છે, કે પછી મારી સાથે જીવવા માંગે છે? તારી સાથે જીવવા માંગુ છું. કંઈ નહીં, હું તો એગ્રી છું લવ મેરેજ કરવા માટે, પણ તું તારા ઘરે તો વાત કરી લે. તે તારા ઘરે તો વાત નથી કરીને હજી. હું કરી દઈશ મમ્મીને, અને મને વિશ્વાસ છે કે મારી મમ્મી મારી વાતને સ્વીકારી લેશે, ક્યારે ના નહીં પાડે. પ્લીઝ હેતલ, સમજી લે કે જો આવા સમયમાં આપણે થોડુંક પણ મોડું કરીશું ને તો આપણા લગ્ન શક્ય નથી. તારા લગ્ન થઈ જશે અને તું અને હું હંમેશા માટે અલગ થઈ જઈશું. પ્લીઝ હેતલ. ઓકે, તો આનો બધો પ્લાનિંગ તો કરવો પડશે ને હવે. કઈ રીતે, ક્યાં જશું? પ્લાનિંગ બધો જ મારા માઇન્ડમાં સેટ થઈ ગયો છે, તું એની ચિંતા નહીં કર. તું ફક્ત મારી સાથે ભાગીશ એટલે હું તને સેફ જગ્યાએ લઈ જઈશ, જ્યાં આપણને કોઈ ગોતી નહીં શકે. અને હું
તો વિચારું છું ત્યાં સુધી કદાચ કોર્ટ મેરેજ કરી લઈશું એટલે પછી એ લોકો આપણને કંઈ કરી પણ નહીં શકે ને કંઈ પણ નહીં શકે. એ લોકોને જાણ કરી દઈશું થોડા દિવસમાં કે અમે લોકો ભાગીને લગ્ન કરી લીધા છે, હવે કંઈ થઈ શકે એમ નથી. જો તમારી વાત તો સાચી છે. સમજવાની કોશિશ કર, થોડું દુઃખ તારા મમ્મીને પણ લાગશે અને પણ સમયની સાથે એ લોકો આપણને સ્વીકારી લેશે. તો જઈએ. હા, તું અત્યારે નીકળ, હું તને ફોન કરું પછી. હા, ચાલ બાય. બાય. ટફોડ જેવી તને કેટલી વાર કહ્યું હતું પણ તે છતાંય તું સુધારવાનું નામ લઈશ જ નહીં. નહીં, પણ શેની વાત કરો છો મમ્મી તમે? તને કેટલી વાર કહ્યું કે મારા હેતલના ફ્રેન્ડ્સ આવે કે હેતલને કોઈ છોકરો જોવા આવે કે કંઈ પણ હોય તો તારે ત્યાં નહીં બેસવાનું, ખબર નથી? હા, પણ મને પપ્પાએ કહ્યું હતું કે જ્યારે મહેમાન આવે ત્યારે બધાની સાથે બેસજે, એકલી. તારો બાપ તને મમ્મી કહેશો તો તું મમ્મી, please, મરી don't. જઈશ. હં? મરી જઈશ તું? હા, તારો બાપ તો તને મરવાનું કહે છે, મરને પહેલા. મમ્મી, મેં શું ભૂલ કરી છે? ત્યાં ચૂપચાપ તો બેઠી હતી, મોઢામાંથી એક શબ્દ હવે કાઢતી નહીં મોઢામાંથી. પેલા મહેમાન આવ્યા ત્યાં આવીને ઇનોસન્ટ બની અને બેસી ગઈ. હવે પેલા લોકો સવાલ કરે એના મારે જવાબ આપવાના. પણ ઇનોસેન્ટ બનવાની ક્યાં વાત છે? જેવી છું એવી જ બેઠી હતી. અને એ લોકોએ જ્યારે મારી વાત કરી તો હું જતી પણ તો રહી હતી ને મમ્મી. હા, છતી રહી હતી ને. પહેલા અક્કલ નથી ચાલતી કે કોઈ આવ્યું હોય તો આપણે રસોડામાં જ ગુડાયા કરીએ, આપણે આગળ આવીને ન બેસીએ આપણું આવું ડાચું લઈને. મમ્મી, સમજવાની કોશિશ કરો ને. શું ભૂલ કરી છે મેં કે હરોજ તમે મને સજા આપો છો? કોઈ મહેમાન આવે તો એની સાથે નહીં બેસવાનું, ક્યાંય બહાર નહીં જવાનું. મમ્મી, તમે જેમ કહો છો એમ બધું જ કરું છું. હેતલ એટલી ફેશનેબલ છે તો એ લોકો એને જ પસંદ કરવાના હતા ને. મારે ફેશનેબલ કે ન ફેશનેબલની વાત જ નથી. હા, ઘરમાં કોઈ પણ મહેમાન આવે ને તો તારે ડાફોડિયા મારવા આવવાનું જ નહીં. તને ના પાડી છે છતાંય તારો ડોરો ઘરમાં બધી બાજુ ફરતો હોય, ખાલી કામ કરવામાં ધ્યાન નથી હોતું, બાકી બધે જ ધ્યાન હોય છે. મમ્મી, ખરેખર તમે ત્રાસ આપી રહ્યા છો મને. મેં કહ્યું ને કે મને પપ્પાએ કહ્યું હતું એટલે હું બધાની વચ્ચે આવીને બેઠી હતી. અને રહી વાત આ પસંદ કરવાની, તો એ લોકોને હું પસંદ આવું એમાં મારો શું વાંક છે? તારા પપ્પાની તો હું વાત લગાડીશ જ, કારણ કે એમને પણ વધારે પડતું દોડડા પણ આવડી ગયું છે. અને રહી વાત તારી, તને તો કંઈ સમજાતું જ નથી. તને હું કહેવા શું માંગુ ને તું કરવા શું માંગે. કેટલી વાર કહ્યું છે તારા પપ્પાને કે મારી દીકરીની આગળ આ તમારી વાહિયાત દીકરીને ન લાવો, છતાંય તારો બાપો માનતો જ નથી. લગ્ન પહેલા શરત કરી હતી, તું મારી સોતેલી દીકરી છે, સગી નહીં, કે હું તને પ્રેમ આપું અને તારે મારી પાસેથી પ્રેમની અપેક્ષા પણ નહીં રાખવાની. મમ્મી, તમે ભૂલી ગયા લાગો છો કે આ વાહિયાત દીકરીને મોટી કરવા માટે જ પપ્પા તમને આ ઘરમાં લાવ્યા હતા. બાકી તમારું આ ઘરમાં કોઈ કામ નહોતું. હા, એકદમ સાચું કહ્યું. ભૂલ થઈ ગઈ મારી કે તારા બાપને પરણીને અહીંયા આવી. ન પરણી હોત ને તો શાંતિ હોત, મારે મારી એક દીકરીનું જ જોવાનું રહેત. પણ હવે દુનિયાને બતાવવા માટે મારી દીકરી તને કરવું તો પડશે જ ને. ન કરો મમ્મી, કોને બતાવવું છે તમારે? હું હવે ધ્યાન રાખીશ કે તમારા લોકોની વચ્ચે ક્યારેય નહીં આવું. હા, ધ્યાન રાખજે. જો ધ્યાન બહાર આ વાત ગઈ ને તો તને જ મોંઘી પડશે. હવે તારે ધ્યાન રાખવું જ પડશે, કારણ કે મારી હેતલ માટે આવા ઘણાય માંગા આવશે. ત્યાં તારું ડાચું લઈને બેસી નહીં જતી, સમજી ગઈ ને? દર વખતે ના પાડીએ છે છતાંય પોતાની જ મનમાની કરે છે, પોતાનું જ ચલવે છે. મમ્મી, બસ હવે તમે રૂમમાં જઈને આરામ કરો. આરામ? તે મારો આરામ હરામ કરી નાખ્યો છે, જીવન અમારું ખરાબ કરી નાખ્યું છે. તારી માં મરી ગઈ એની હારે તું કેમ ના મરી ગઈ? બસ કરો ને મમ્મી, આમાં મારી માને વચ્ચે લઈ આવવાની કોઈ જરૂર નથી. ધીરે બોલજો, નતર તારું આ જબરું છે ને તો મને વાર નહીં લાગે, સમજી ગઈ? એ તારી માં પાસે પહોંચાડતાય વાર નહીં લાગે. આમ ચપટી વગાડતા ઉપર પહોંચાડી દઈશ તારી માં પાસે. રડવાના નાટક તો તને બહુ સારી રીતે આવડે છે. હવે આ આંસુ પડવાનું બંધ કર ને કામ કર, નવરી.
એ ભગવાન, સમજાતું નથી કે આટલી નફરત કેવી રીતે કરી શકે કોઈ મને. જે દીકરી માટે આ ઘરમાં પગ મૂક્યો, જેને મોટી કરવા માટે બીજા લગ્ન કરવામાં આવ્યા, એની તો કોઈ કિંમત જ નથી. હા, નાસ્તો બની ગયો છે? હેતલ તું? હા, હું. નાસ્તો તો નથી બન્યો, કારણ કે મેં આ રસોડું ચોખ્ખું કરવા કાઢ્યું છે. પણ મને એ નથી સમજાતું કે કઈ વસ્તુને ક્યાં મૂકું. નાસ્તો કરીને ઘરના કામ કરાય ને? હેતલ, આજનો દિવસ તું નાસ્તો બનાવી નાખ ને. જ્યાં સુધી તું નાસ્તો બનાવે ને ત્યાં સુધી હું બીજા બધા જ કામ કરી નાખીશ. હું શું કરવા નાસ્તો બનાવું? હા, કામ તો તારું છે ને? હેતલ, તું તો બેન છે ને મારી, તો તારે મને હેલ્પ કરવી જોઈએ. આખો દિવસ ઘરના કામ હું એકલી કરીશ તો હું થાકી જઈશ ને. હા, કામ તો તારું છે ને? તું થાક ના થાક એ પ્રશ્ન મારો નથી, આ પ્રશ્ન પણ તારો છે. અને હજે નાસ્તો નથી કર્યો એટલે અમારે ભૂખ્યું રહેવાનું એમ ને? મેં એવું નથી કહ્યું કે ભૂખ્યું રહેવાનું, પણ થોડી વાર લાગશે. અને ઉતાવળ હોય તો તું બનાવી નાખ, એમાં ખોટું શું કહ્યું છે મેં? જો તારે છે ને મારા વહીવટ કરવાની જરૂર નથી. એટલે કહેવા શું માંગે છે તું? તું આ ઘરની સાવકી છો ને, એટલે આ ઘરના બધા કામ તારે કરવા પડે. બસ હેતલ, અત્યાર સુધી મમ્મી મને સંભળાવતા હતા તો ઇટ્સ ઓકે, પણ હવે તું પણ બોલવા લાગી છે. અને રહી વાત સાવકીની, સાવકી તો તું પણ કહેવાય ને, કારણ કે મારા પપ્પાએ જ્યારે તારા મમ્મી સાથે લગ્ન કર્યા હતા ને ત્યારે તું પણ સાથે જ આવી છે. એનો મતલબ એમ કે તું પણ સાવકી છે. હા, તો મારી મમ્મી એ બોલી કરી હતી ને કે મારી દીકરીને હું હથેળીમાં રાખીશ, ત્યારે તારા બાપાએ હા જ પાડી હતી ને? તારા બાપા એટલે બોલવામાં થોડી સભ્યતા રાખ. તારો પણ એ બાપ છે. જેમ હું મમ્મીને માન આપું છું ને એમ તારે પણ પપ્પાને માન આપવું પડશે. તું તો એટલે માન આપે છે કે આજ સુધી તારે માં નહોતી અને તું માં વગરની હતી ને, એટલે તારા પપ્પાએ લગ્ન કર્યા મારી મમ્મી સાથે. તો તું પણ તો બાપ વગરની હતી જ ને, તારી પાસે પણ તારા બાપનું નામ તો હતું જ નહીં. શુકર કર કે મારા પપ્પાએ એનું નામ તને આપ્યું અને આ ઘરમાં આખી જિંદગી મા દીકરીને સાચવ્યા. આ એશો આરામ, આ મિલકત દોલત, જરાય શરમ જેવી જાત હોય ને તો હવે બસ કરી જાવ. અરે તું શરમ કર. હા, મારી મમ્મી તને રાખે છે ને એનો મતલબ એ નથી મારી મમ્મી જો ચૂટકીમાં તને ઘરની બહાર નીકાળી દેશે. ખબર છે મને, મમ્મીનું ચાલે ને તો એક દિવસ પણ મને આ ઘરમાં રાખે એમ નથી, પણ પપ્પાના હિસાબે દબાઈને બેઠા છે. જો તમે લોકો મારા દુશ્મન નથી, હું હર હંમેશા તમને લોકોને મારો પરિવાર જ માનતી આવી છું અને માનીશ, પણ બધાએ મળીને રહેવું પડે, એને જ પરિવાર કહેવાય. એક ઉત્તરમાં ને એક દક્ષિણમાં ચાલતું હોય ને એને ક્યારેય પરિવારના સભ્યો ન કહેવાય. હો સંસ્કારી, આ તારા સંસ્કારોનું ભાષણ બંધ કર. તો મને કોઈ આપવાની જરૂર નથી. એટલી તો ભાન પડી તને કે તું સંસ્કારી નથી અને હું સંસ્કારી છું. તારા મોઢે સ્વીકારી તો લીધું ને તે, બસ. તો આનાથી વધારે મારે શું જોઈએ? હા, નાસ્તો ક્યારે બનશે? અડધો કલાક લાગશે. શું અડધો કલાક લાગશે? મારે અત્યારે નાસ્તો જોઈએ છે, મને નાસ્તો બનાવીને આપ તું. હેતલ, સમજવાની કોશિશ કર. મારે અરે તું સમજ ને, કીધું છે ને એકવાર કે નાસ્તો જોવે છે તો જોવે છે. એટલે તું નહીં બનાવે ને? નહીં, હું એ થાળીના બે કટકા નહીં કરું. બોલ તો ઠીક શું છે, હું પણ નહીં બનાવું. જા, તારે જેને કહેવું હોય ને એને કહી દે. હા, તો હું મારી માને જ કહીશ. અમારી માં છે ને, આ તારા વાળ પકડીને તને સબક શીખવાડશે. એ રોજ શીખવે છે સબક, પણ સબક ખરેખર તો તને શીખવવાની જરૂર છે કે પોતાના પેટમાં ભૂખ લાગી હોય ને તો પોતાને બનાવીને ખાઈ લેવું જોઈએ. આ જનાવરની જેમ બીજાની રાહ જોવીને એ વેલિડ નથી. ઓ હેલો, હા તું તારું કામથી કામ રાખ, ખોટા લબાલબ કરવાની જરૂર નથી. તું આવીને રસોઈ ઘરમાં, મેં તો તને બોલાવી નહોતી. હા, તો મેં નાસ્તો કરવા આવી હતી ને. તો નાસ્તો બનાવી લે અને કરવા માંડ. કહ્યું ને, જો મારા હાથે નાસ્તો બનાવવાની વાત હોય ને તો અડધો કલાક વેઇટ કરવો પડશે, અને જો એટલી જ ભૂખ લાગી હોય ને કે ઉંદરડા કૂદતા હોય ને તો જાતે બનાવી લે. જાતે તો બનશે જ નહીં, નાસ્તો તો તું જ બનાવીશ, જોઈ લેજે. અને એ પણ 5 જ મિનિટમાં, અડધી કલાકમાં પણ નહીં. એમ? હા, તો જોઈએ છીએ કે આ 5 મિનિટમાં નાસ્તો કેવી રીતે બને છે. તો અહીંયા ઊભી રહી છે કે જાય છે? હું જાઉં છું ને, અને મોકલું છું મારી મમ્મીને. કોણ જાણે આ કપડાં શોર્ટ પહેરે છે ને એ મગજ પર શોર્ટ ટર્મ મેમરી લોસ થઈ ગયું લાગે છે આનું. પોતે પણ તો એ જ છે ને જે મને કહે છે. પપ્પાએ મોટી કરી, ભણાવી ગણાવી, આટલી આગળ વધારી, અને આજે મને અભણ કહે છે, મને સાવકી કહે છે. હે ભગવાન, મારી મનોકામના જલ્દીથી પૂરી કરજો. એ પેલા હું ઉકલી ન જાઉં ને એવા આશીર્વાદ આપજો. તથાસ્તુ. જુઓ મમ્મી, ભગવાને આશીર્વાદ આપી દીધા છે હા, અને હવે
મારે જ કંઈક કરવું પડશે. તમારી પરમિશન લેવા માટે જ તો દોડીને આવ્યો છું. હવે એની પરમિશન જોઈ છે. જુઓ પપ્પા, હેતલ છે ને એને કોઈ છોકરો જોવા માટે આવ્યો હતો અને પછી હવે એના પપ્પાએ ને બધાએ લોકો નક્કી કરે છે. છોકરાવાળાને હેતલ ગમી ગઈ છે અને એ લોકો એની સાથે લગ્ન કરી લેશે. તો એટલા માટે મેં હેતલને કહી દીધું છે કે હું મારા મમ્મીને વાત કરી દઈશ અને મારા મમ્મીને સમજાવી લઈશ. અમે લોકો કોર્ટ મેરેજ કરીને લગ્ન કરીને ભાગી જશું. તે આટલું બધું વિચારી લીધું છે, પણ તું એકવાર એના મા બાપની પાસે જઈ નથી શકતો કે કેવા કે હું અને હેતલ પ્રેમ કરીએ છીએ? અરે હેતલ ના પાડે છે, કહે છે મારા પપ્પા ક્યારેય નહીં માને અને મારા મમ્મી પણ નહીં માને, એવું એને લાગી રહ્યું છે. હવે તમે વિચાર કરો, જો આવી વાત લઈને હું પાછો ત્યાં જઈશ તો એક તો એણે છોકરો જોયેલો છે અને એના મમ્મી પપ્પાને એ લોકો ગમી ગયા હશે તો કોઈની વાત નહીં સાંભળે અને જલ્દી લગ્ન કરાવી દેશે. કીધું જ તું. આ વાત મેં પહેલા જ કીધી હતી કે હું ગોતું ને ત્યાં કરી લે, પણ તને આ પ્રેમના ઉભરખા છે ને એ ઓછા નહોતા થતા. આ એન ટાઈમે ના પાડી દઈ હતી ને, આ છોકરો ગોતી લીધો ને એના મા બાપે. ક્યાં ગોતી લીધો? હેતલે થોડી ના પાડી છે. હેતલ તો મારી સાથે ભાગવા પણ તૈયાર છે. એટલે મેં પૂછ્યું તમને કે અમે લોકો ભાગી જઈએ. પૂછવાનું થોડું હોય, આ ધર્મના કામમાં ઢીલ ન હોય. આ લગ્ન કરી જ લેવાના હોય ને કોર્ટમાં, પછી એના મા બાપથી આમથી આમ ન ડગાય. હા પણ જુઓ, બાકીનું તમે સંભાળી લેજો કે ઘરે આવે કોઈ પૂછપરછ કરે તો થોડા દિવસ માટે અમે કંઈ બહાર જતા રહીશું અને પછી ઘરે પાછા આવી જઈશું. પણ જો તમે મતલબમાં હા પાડતા હોય તો હા તો તમારે પાડવી જ પડશે. જો કે પાડી જ દઉં ને, હું શું કામ ના પાડું? હા, લક્ષ્મી ચાંદલો કરવા આવે છે તો મોઢું ધોવા ન જાઉં, લક્ષ્મીને આવવા જ દઉં. બિલકુલ સાચી વાત છે મમ્મી તમારી. હેતલને મેં માંડ સમજાવી છે અને સમજાવીને મોકલી છે કે હું તને કહું એટલે તું ઘરમાંથી ભાગી જજે. આપણે બંને જલ્દી લગ્ન કરી લઈશું. કાંઈ વાંધો નહીં દીકરા, પૂરેપૂરો સપોર્ટ મારો છે. વાહ, થેન્ક યુ સો મચ મમ્મી. હા, તમે મને સપોર્ટ કરો છો એટલે જ તો મને હિંમત આવે છે. બાકી હું હેતલના લગ્ન કોઈ બીજી જગ્યાએ થવા નહીં દઉં. એના લગ્ન તો મારી સાથે જ થશે. પણ તને નથી લાગતું કે એ અહીંયા આવી જશે ને એના મા બાપ સીધા રહેશે? હા, તું કહે છે ને એના મા બાપ કદાચ માથા ભારે ન હોય. અરે એવું બધી તમે ચિંતા નહીં કરો, એવું કંઈ નહીં થાય. અને હોય તો ભલે ને, હું પહોંચી વળીશ ને, પણ હેતલ ન ફરવી જોઈએ. હેતલ નહીં ફરે ને, હેતલ તો તૈયાર જ છે. ફક્ત આપણે મતલબમાં તમે મને કહો ને હું પૈસાની વ્યવસ્થા કરીને જલ્દી એને લઈને ભાગી જાઉં. સારું. અને પહેલા કોર્ટમાં લગ્ન કરજે અને પછી આપણે સમાજની દ્રષ્ટિએ મંદિરમાં એને ક્યાંક જોડાઈ જશું. હા, એવું હોય તો થોડો સમય રાહ જોશું. આ કદાચ એના મમ્મી પપ્પા માની જાય અને પછી કદાચ ધામધૂમથી લગ્ન કરવાની. બેટા, એના માટે છોકરો શોધે છે અને હા, જો હેતલની હિંમત નથી થતી કે તને પ્રેમ કરે છે કહેવાની, તો પછી કાંઈ માને બાને નહીં ને મા બાપ. મમ્મી, માણસોનું કંઈ કહેવાય નહીં, માની પણ જાય. જુઓ, કદાચ અમે ભાગીએ અને પછી એ લોકોને એમ થાય કે હા આ દીકરા વહુ તમે તમતારે બંને શાંતિથી અમે તમને લગ્ન કરાવી દઈએ સમાજની દ્રષ્ટિએ, તો પછી શક્ય છે ને. એટલા માટે થોડો સમય રાહ જોઈશું અને જો એ લોકો નહીં સમજે કે સમાધાન કરવા તૈયાર નહીં થાય તો પછી આપણે વિચારીશું કે આપણે શું કરવું. હજી તું વિચારવાની વાત કરે છે? ભાગી તો જવાનો જ છું. લગ્ન મંદિરમાં કરવા કે નહીં ધામધૂમથી કરવાની એની વિચારવાની વાત કરું છું. એ બધું વિચાર નહીં કરવાનો. હવે એ પછી વિચારવાનું જ ન હોય, એ અહીંયા જ રહેશે. હા તો સારું, એ અહીંયા જ રહેશે આપણી સાથે. હા, પણ હું કહેતો હતો કે મામાને એકવાર પૂછી લેવું છે. મામાને પૂછી જોઈએ, પણ હવે એને પૂછવામાં પાછું મોડું ન થઈ જાય. હવે છોકરાવાળા જોઈ તો ગયા છે અને જટ મંગની પટ વિવાહ કરી નાખ્યા, તો હવે શું કરશું? છોકરાવાળાને ગમી પણ ગઈ છે હેતલ અને એ લોકો તો એની તૈયારીમાં જ છે. પણ હેતલે હજી કોઈ જવાબ નથી આપ્યો. એટલે હેતલ તો ના જ પાડી દેશે. પણ મેં કહ્યું છે કે જો હેતલ હવે તારા ઘરે વાત કરીને કોઈ મતલબ નથી. હવે આપણે ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. હા, તું એક કામ કર, એની સાથે વાત કરીને એને લઈ આવ અને કોર્ટમાં લગ્ન કરવા જાય ને તો હું અને તારા મામા બંને આવશું. સારું. હો બેટા, ચિંતા ન કરતો. જો પ્રદીપભાઈ, છોકરીને છોકરો ધ્યાનમાં આવી ગયો, છોકરાને છોકરી ધ્યાનમાં આવી ગઈ, તો પછી આપણે ચાંદલાનું ગોઠવી દેવી, સમજ્યા?
હા પણ નરેશભાઈ, હું તમને એમ કહું છું કે ચાંદલાનું ગોઠવીએ ને તો ખોટો અત્યારે તાત્કાલિક ખર્ચો વધી જાય. એટલે હું એમ કહું છું કે ભાઈ આપણું ફાઇનલ જ છે તો જલ દઈ દેવી તો શું છે, થોડોક ખર્ચો અમારે ઓછો, અને પછી ચાંદલો ને એ બધું લગ્નમાં અત્યારે લોકો કરે જ છે ને. અરે તમે આ જલ કયો તો એ રૂપિયો નાળિયેર તો દેવું પડે, અને એમાંય આપણે સંબંધીને તો બોલાવવા જ પડે, હા અને એમાંય આપણે જમણવાર કે નાસ્તો પણ ગમે કરવું તો પડે જ. હા હા તો પછી રૂપિયો નાળિયેર અને ચાંદલામાં કંઈ લાંબો ફરક ન રહે, એટલે હું કહું આ રૂપિયો નાળિયેર દઈ દેવી ને તો એ વધારે સારું કહેવાય એમ. હા પણ હું શું કહું છું તમને કે આપણે એ જે પણ કંઈ કરીએ ને એમાં ખર્ચો જેટલું આપણને એમ લાગે કે આ કરીએ એમાં ઓછો ખર્ચો થાય, પણ આપણે જમણવારની જગ્યાએ નાસ્તો કરી નાખીએ તો એ એક ખર્ચો બચી જાય. અને સાંડલામાં તો શું હોય કે આપણે આજુબાજુવાળાને બધાને બોલાવવા પડે, અને રૂપિયો નારિયેળમાં એવું હોય કે કુટુંબનાને બોલાવીએ ને તો એ માણસોય ઘટી જાય. એટલે એમ ગણીએ ને તો ખર્ચો લાંબા ટૂંકો ફરક પડે. જો કે તમને ન ખબર પડે પણ અમારે તો એ ખર્ચો ફરક પડે ને ખબર પડે. એટલે તમારે તો અમારું જો લાંબો ખર્ચો ન થાય, કારણ કે તમે છે ને અમારી ઘરે આવવાના છો ને. હા હા એટલે જમણવાર કરવું કે રૂપિયો નાળિયેર કરવું એ બધું અમારે ડિસાઈડ કરવાનું હોય, તમારે તો કંઈ કરવાનું ન હોય. અને આ તમને ઘરેણાની ઉપાધિ હોય કે ચાંદલામાં વધારે ઘરેણા લાવવા પડે તો ઘરેણા તમે ઓછા લાવજો બસ. હાલો. અરે પણ હું તમારા ફાયદા માટે જ કહું છું, સમજ્યા તમે? કે જો અમે પછી લગ્નમાં કોઈ જાતનો એવો બધો ખર્ચો કરવાના નથી, બરાબર નથી. અમે કાંઈ જાન મોટી લઈને આવી હગવાના કે નથી કાંઈ બીજું કાંઈ કરવાના, સમજ્યા? એટલે અત્યારે અમે જો આ મોભો પાડવીને આ કરવીને તે કરવીને તો કાલે સવારે તમારા ને તમારા કુટુંબવાળા વાત કરશે કે ભાઈ આ લોકો પાસે દેવડ નહોતી, હું આવા ખોટા રૂપિયો નારિયેળને સાંડલાના ને બધાય ફજાતા કર્યા, ખાલી રૂપિયો નારિયેળ કરી નાખ્યું તો હાલત. લગ્ન કરવી ત્યારે જ આપણે ચાંદલાનું ગોઠવી દેવી એમ. હા ત્યારે એમાં શું છે ખબર કે આ બધા અત્યારે એ જ સિસ્ટમથી કરે છે. એક તો લોકોનો ટાઈમ બચી જાય, પૈસા બચી જાય, અને હું તો એમ કહું કે કદાચ રૂપિયાવાળા હોય ને એ એવું કરે ને તોય હાલે. એવું કાંઈ નથી કે ભાઈ નાનો માણસ આવું કરવું જોઈએ. હા તો એ તમારી વાત એ તો વિચાર્યા જેવી. હા પણ રૂપિયો નાળિયેરમાં તો છે ને પ્રદીપભાઈ એવું થાય, સમજ્યા? હવે એ 2-4 જણાને ખબર પડે, સમજ્યા? હા અને 2-4 ન ખબર પડે. અને આમાં અમારા કુટુંબમાં કેવું છે કે આને કયો અને ઓલા જ ન કહો ને તોય ખોટું લાગે. એટલે રૂપિયો નાળિયેર ગણો કે ચાંદલો ગણો, મારે તો બધાને કહેવું જ પડે, કારણ કે કુટુંબ જ એવડું મોટું રહ્યું ને. હા હા મારા દાદાની 7 ભાઈઓ, કેટલા 7. ઓહો તો પછી હવે એ બધા છોકરા, એની ઘરે છોકરા, એની બેનું કેટલા થાય તો જો. ખાલી એક જણાને કહું ને તોય 60-70 જણા થઈ જાય. એ વાત આજે તમારી પાસે વ્યવહારિક રીતનો હોય કે ભાઈ કાંઈ આવો પ્રસંગ હોય એટલે ફરજિયાત બધાને કહેતા હોય ને પાછા. એટલે એ તો કાંઈ નહીં, તો પછી જે તમને સારું લાગે એ કહેજો. પણ પછી જો તમને ચોખવટ કરી દે લગ્નમાં એટલો બધો ખર્ચો અમારાથી થશે નહીં પાછો, અને એટલે તમે જે કદાચ વાત કરો ને તમારા ભાઈઓમાં તો કહેજો કે આપણે સમૂહમાં થાય ને તો આ સુધી સમૂહમાં ગોઠવાશે. બરાબર. અને ઓલા ભલે તમારે બીજો ખર્ચો હોય પણ અમે એમ કરીએ ને તો જાન લઈને આવીએ ને આ તે બધો ખર્ચો અમારે થોડો ઘણો તો વધે જ તે, સમજ્યા? એટલે સમૂહમાં કરી નાખીએ ને તો અમારે જાનનો ને બધો ખર્ચો બસી જાય. પણ એમાં એવું છે, એક કામ કરો ને, અત્યારે તમારી ગણતરી રૂપિયો નાળિયેરની છે ને, હા તો રૂપિયો નાળિયેર રાખો, પણ સમૂહ લગ્નનું તમે રહેવા દો. કારણ કે મારે તો સમૂહ લગ્ન મારે કેમ કરવા એમ, મારે અત્યારે લગી મેં બધાનું ખાધું જ હોય અને બધાને લગ્નમાં ગયું હોય, મારું નામ હોય, હવે બધાને મારી ઘરે આવવાની રાહ હોય. એટલે એક કામ કરો તો તમારી આ રૂપિયો નાળિયેરનું હું માન રાખું છું, હાલો તો અત્યારે રૂપિયો નાળિયેર કરી દેવી. પણ લગ્ન તો તમારે છે ને કાયદેસર ઘરે જ કરવા પડશે. આ તો કાંઈ નહીં, સારું હાલો ને તો એ રીતનું ગોઠવો તમે. પણ આપણે હાટે નાના પાયે કરજો બસ. હા બસ અમે જાન લઈને નહીં આવી, કદાચ આવીશું ને તો ને એવું લઈને હા બસ એ તમે જે હોય તમે ત્યાં માંડવી આવી જજો ડાયરેક્ટ. અને એવું લાગશે ને, મારે એવું લાગશે ને તો હું પછી રિસેપ્શનનું કંઈક નક્કી કરી. હા બસ એવું ક્યાંક ગોઠવો ને તો અમે પછી કઈ ફોલ્ટમાં ન આવી. વાંધો નહીં, કાંઈ આપણા સંબંધી છે સમજ્યા, એકબીજાને આપણે ઉપયોગમાં ન આવી તો પછી સંબંધી શું કામ ના. મારે તમારી પરિસ્થિતિ જોવાની હોય, તમારે મારી પરિસ્થિતિ જોવાની હોય, એકબીજાની પરિસ્થિતિ જોઈને પછી આપણે આ બધા પ્રસંગ ઉકેલવી ને એમાં બધાના મોઢા હસતા રહે, સમજ્યા? ના ના એ વાત તો સાચી છે તમારી. બાકી ખાલી હું મારું જ વિચારું કે નહીં મારે મારા મોભાર પ્રમાણે જ લગ્ન કરવાના છે ને તમારે એમ જ કરવું પડશે, તો પછી તમે તો હાલો આ નાય ન પાડો, તમે વ્યાજવા લઈને ગમે તેમ લગ્ન તો કરી જ નાખો, પણ છેવટે ત્રાણી તો તમારે જ ભોગવવાની છે ને. ના ના એ વાત તમારી સાચી છે. આજે વાંધો નહીં, આપણે રૂપિયો નાળિયેર નક્કી કર્યું, સમજાય? એ તારીખ જોઈને પછી આપણે કેવડાવી દેવું. વાંધો નહીં. હે ભગવાન. હા આદિ, હા આવી ગયો દીકરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી બેસ. થાવ. બેસ બેસ દીકરા. સુખી થાવ ને 100 વર્ષના થાવ. હા આશીર્વાદ તો તમે આપી દીધા, હા અને બસ હવે છે ને આ તમારું સપનું પૂરું થઈ ગયું ને તો ભગવાનને પ્રાર્થના કરો ને.
હે ભગવાન, તમે મારી મનોકામના પૂરી કરી એના માટે થેન્ક યુ, ધન્યવાદ, આભાર. કહી દીધું થેન્ક યુ દીકા. મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો છે. એ ચિંતા કરતા હતા કે તારી વહુ ક્યારે આ ઘરમાં આવશે. હા, એનાથી કામ નહોતું થતું. હવે હેતલ, તારે ઘરના બધા જ કામ કરવા પડશે. બધા કામ બધા જ. હે આદિ, તું શું કહેવા માંગે છે આવતા વેત કે હું એને બધા કામ કરાવીશ? અરે બેટા હેતલ, હા તો મજાક કરે છે. હું તારી પાસે નહીં કરાવું કામ. અરે જુઠ્ઠા છે, સાવ જુઠ્ઠા. આ પગ કામ નથી કરતા, હાથ કામ નથી કરતા, કહેતા હોય છે કે મારાથી હવે કઈ કામ નહીં થાય ને. હેતલ, અત્યારે આ બાવડામાં હવે જોર છે ને, એ બતાવી દેજે મારી માને. એ મારા દીકરા, શું કામ પહેલા જ દિવસે મારા વગોણા મારી વહુ પાસે કરે છે? કાંઈક તો વખાણ કર કે મારી મમ્મી તારી સાથે ને સાથે જ કામ કરાવશે, તને ઓછું કામ કરાવશે. હા, અમે 50-50% કામ કરીશું હે ને? ઓ 50-50% વાળી 75% હું જ કરી લઈશ. હા, 25 તારી પાસે રાખ. વાહ વાહ વાહ, કામની વાત તો હવે છોડીએ આપણે. હા. જો મમ્મી, અમે કોર્ટ મેરેજ પણ કરી લીધા અને મંદિરમાં લગ્ન પણ કરી લીધા છે. અને જો આ મને ખબર છે કે તમને મૂકીને હું જતો રહ્યો, પણ એ બધું મામાએ કર્યું છે. હે? મામાએ જ કીધું હતું કે તારી મમ્મીને ત્યાં લાવવાની કોઈ જરૂર નથી. આ જો એ સાક્ષી તરીકે 2 જણા બીજે આવ્યા હતા અને મામા હતા. એટલે મને ખબર છે કે તમને ખોટું લાગ્યું હશે, હું મૂકીને જતો રહ્યો અને આવી રીતે લગ્ન કરીને આવી ગયો. પણ આપણે રિસેપ્શન રાખીશું ને મોટું. ના ના, હવે રહેવા દે. આ લગ્નમાં તો મને કીધું નહીં. મેં તને કીધું તું ને, તો મામાએ કીધું એવું કર્યું, પણ મને ન લઈ ગયો. મામા કહેતા હતા કે કંઈક ત્યાં માથાકૂટ થઈ હોય, એના મમ્મી પપ્પા ત્યાં આવી ગયા હોય ને બબાલ થઈ હોય, તો એ મતલબમાં તમે એ બધું સહન ન કરી શકત. એ કહે કે મામા કહે કે તારા મમ્મી છે ને બહુ પોચા હૃદયના છે, અને એનું હૃદય પોચું હોવાના કારણે ક્યારે બેસી જાય ને, અને હું એવું કંઈ નહોતો ઈચ્છતો, એટલા માટે મમ્મી પ્લીઝ સોરી. કાંઈ વાંધો નહીં બેટા હેતલ, તું ખુશ છો ને મારા દીકરા સાથે લગ્ન કરીને? હા, હું ખુશ છું. ખાલી ખુશ? સરખું બોલ ને. અરે હું બહુ જ ખુશ છું. હા જેને હું લવ કરતી હતી ને, એની સાથે જ મારા મેરેજ થયા. હા, હું આશા રાખીશ કે મારા દીકરાને ક્યારેય દુખી નહીં કરે. ના, ક્યારેય નહીં. હા. પ્રોમિસ. હેતલ, તારા મમ્મી પપ્પા જો કદાચ અહીંયા આવ્યા અને તને જબરજસ્તીથી લઈ ગયા તો? એટલે મમ્મીનું કહેવાનું એમ છે કે એ લોકો જો બધા અહીંયા આવશે તો તું ત્યારે એન્ડ ટાઈમે ફરી ન ફરી જાય. તો નહીં જાય ને? ના, તમને મારા પર ટ્રસ્ટ નથી? ત્રસ્ત શું હોય કરવા ફરું? અરે મમ્મી ચિંતા લઈને બેઠા છે. એને એમ છે કે આ છે ને છેલ્લે છોકરી જે બોલે એ જ સાચું હોય. એટલે હેતલ, તું છેલ્લે જે કહીશ ને એ જ માન્ય રાખવામાં આવશે. જો તું એન્ડ ટાઈમે ફરી જઈશ તો મમ્મી હું બધા જ ફસાઈ જશું. તમારી વાત તો સાચી છે, પણ હું ક્યારેય નહીં ફરું. જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી. બસ તારું મન મક્કમ રાખજે કે મારા દીકરાને કે મને કોઈ તકલીફ ન પડે. કેમ કે તારે એક શબ્દ ફરવાથી મારા દીકરાની આખી જિંદગી બરબાદ થઈ જશે. અરે એવું કંઈ નહીં થાય મમ્મી, કહ્યું તો ખરા એને. હા આ હેતલ, હા મમ્મી છે ને એ બહુ સારા સ્વભાવના છે. એ તો જોયું. હંમેશા તારું ધ્યાન રાખશે આ ઘરમાં, અને તારે કંઈ પણ જોતું હોય, કંઈ પણ કામ હોય તો તું મમ્મીને બધું જ પૂછી શકે છે. અને સાચું કહું તો મમ્મીની પહેલેથી ઈચ્છા હતી કે મતલબ કે મારી જે ઈચ્છા હતી એ પૂરી કરવા માટે એમણે એકવાર પણ ના નથી પાડી મને કે તું હેતલ સાથે લગ્ન નહીં કરતો અને હું તને જ્યાં કહું ત્યાં જ લગ્ન કર. આમ પણ દીકરાઓની ઈચ્છા પૂરી કરવી એ માવતરની ફરજમાં હોય છે. અને કદાચ એના વિરુદ્ધ જો લગ્ન કરાવ્યા હોત તો પછી તું પણ સુખી ન રહી શકત ને દીકરા. હમ સારું, હવે બહુ વાતો થઈ ગઈ. આરામ કરો બંને જણા, જાઓ. હા કાંઈ વાંધો નહીં, એમ જ કરાય ને. હા બસ, હા તે વાંધો નહીં. હાલો હું તમને પછી કહું. ઓલા લોકોને ધ્યાનમાં આવી ગયું છે અને આપણને ધ્યાનમાં તો આવી જ ગયું છે. કોણ લોકોને? આપણે હેતલને જોવા આવ્યો તો એ લોકોને. હા તો એનું શું છે? જો પ્રદીપભાઈ મને મળ્યા હતા ને, એણે કીધું આપણે છે ને પહેલાં રૂપિયો નળિયાર આપી દેવી અને પછી છે ને આપણે આગળ વિચારશું. સમજ્યા? કેવી વાત કરો છો? આ રૂપિયો નાળિયેર આપવાની વાત કરો? રૂપિયો નાળિયેર નહીં, સીધો ચાંદલો જ કરવાનો હોય. આ રૂપિયો નાળિયેર આપવાની વાત જ ન હોય. ને પહેલી વાત, રૂપિયા નાળિયેરની વાત તો બાજુ પર ગઈ. હવે 3-4 દિવસથી મારી દીકરી બહાર ગઈ છે, એ તો ખબર જ છે ને. એ
તો મને ખબર જ હોય ને જાણે તું ક્યાં ઘરમાં રાખશો જ ક્યારે બસ બહાર જ મોકલી દે તું અહીંયા ઘરમાં એને રાખતી જા તો હવે જો આજ રૂપિયો નાળે દેવું કાલે એને ચાંદલો કરીશું પછી લગ્ન કરીશું આ રજની કરશે હું એને જે કરવું હશે ને એ કરશે એની ચિંતા તમારે કરવાની જરૂર નથી ને મારી દીકરીનું છે ને સારું જ થવાનું છે તમે તમારી દીકરીની ચિંતા કરો પણ મને ખબર છે કે તમે આ રૂપિયો નાળિયેર આપવાની શું કામ વાત કરો છો અરે રૂપિયો નાળિયેર આપવાનો મારો એક જ હેતુ છે કે જો એ રૂપિયો નાળિયેર આપી દેવી ને છોકરો અને છોકરી એકબીજાને મળી લે એકબીજાને યારે ફરવા જાય એટલે જો એકબીજાને ગમે તો આપણે ચાંદલો કરીશું જો ન ગમે ને તો પછી છૂટું કરવું હોય તો કરીને ખાય ને એમ કેમ રૂપિયો નાળિયેરનું આપણે કરવી ને તો વધારે સંબંધીને બોલાવાય ન પડે એના 4, 5, 10 જણા ઘર ના આવે આપણે 10, 12 જણા ઘરના હોય એટલે લોકોને ખબર ન પડે સમજ્યા એટલે રૂપિયો નાળિયેર દેવાય એકદમ સાચું કહ્યું કોઈને ખબર ના પડે વાહ વાહ એમ કોને કે ખર્ચામાંથી બચવું છે મારી દીકરીના પ્રસંગ સીધા સાદા પતાવી દેવા છે અને રૂપિયો નાળિયેર આપ્યા પછી સારું થશે કે નહીં થાય ખરાબ થશે કે નહીં થાય એ બધું તો પછીની વાત છે ને અત્યારે તમારે એની ક્યાં ચિંતા કરવાની જરૂરત છે અરે ચિંતા થાય જ ને રૂપિયો નાળિયેર આપવી અને એકબીજાને પછી પસંદ ન આવે અને પછી છૂટું કરવું તો કેટલા સંબંધીઓને ખબર પડી જાય ખબર અને પછી આપણે ક્યાંક બીજે વાત કાવી હોય ને તરત એમ કે આનું તો એકવાર થઈ ગયું છે ને છૂટું થઈ ગયું છે પછી આપણે જેવું જોવે ને એવું આપણી દીકરીને ઠેકાણું ન મળે એટલે આપણા હારા હાટું છે ને કહું છું આપણે દીકરીના ભવિષ્ય સારું બને એટલે હું કહું છું તમે એવું ધારી જ લીધું કે મારી દીકરીને સારું ઠેકાણું નહીં જ મળે જે ઠેકાણું ગોતીશું એ ખરાબ જ હશે આ બધું ધારી લીધું ને તમે મનમાં ને મનમાં અરે આ અત્યારે સમય જ એ પ્રકારે છે હાલતા લગ્ન હોત ને તૂટે છે 2-4 છોકરાની માં હોય ને એ હોતે ને ભાગી જાય છે કોકની હારે હા હા એ 2-4 છોકરાની માં ભાગતી હશે મારી દીકરી કઈ ભાગવેડું નથી સમજી ગયા મારી દીકરી તો એકદમ સંસ્કારી છે જેનામાં મેં બરાબર સંસ્કારનું સિંચન કર્યું છે એ મારા ઉપરવટ જઈને કોઈ નિર્ણય નહીં લે અને તમને શું લાગે છે એને છોકરો ગમ્યો હોય એટલે તો એને પણ હા પાડી છે પછી તમને શું લાગે છે કે ના પાડવાની સીધો ચાલ્લો જ કરવાનો થાય છે આ રૂપિયાને ઢેરવાળી વાત ખોટી છે તમારી અરે એ 2-4 મિનિટ વાત કરી હોય રૂમમાં જઈને એમાં એને ન ખબર પડે એના સ્વભાવની હું કહું રૂપિયો નાળિયેર આપવી અને પછી આ એક લોકો બંને એકબીજા રે ભરે ફરે ને 2-4 દિવસ હારે રે રોજ અઠવાડિયે એકવાર ફરવા જાય તો એ લોકો વધારે જાણીએ કે એકબીજાને અને હું એમ નથી કહેતો કે આ સ્વભાવ આપણી હેતલનો નથી હારો કોયલાનો નથી હારો બેનો સ્વભાવ બેને હારા જ છે પણ છતાં એકબીજાને ન મેળાવે તો એમ એટલે તમે કહેવા શું માંગો છો કે મારી હેતલનો સ્વભાવ ખરાબ છે એ નહીં મનમેળ કરે આ બધી વાત જવા દો તમે મને પસંદ જ નથી આજે મારી હેતલ આવવાની છે હમણાં કદાચ કલાકમાં આવી પણ જશે એ આવે ને પછી બધી વાત સમજી ગયા એને શું ખબર પડે હવે એ તો છોકરું કહેવાય એને પૂછવાનું હોય કે આપણે શું કરવું છે રૂપિયો નાળિયેર આપવો છે કે ચાંદલો કે એને પૂછવાનું હોય હા એને જ પૂછવાનું હોય એને પૂછીને જ હું નિર્ણય લઈશ એની જિંદગીનો સવાલ છે બધા નિર્ણય તમારે લેવાની જરૂર નથી અને રૂપિયો નાળિયેર તો નહીં જ થાય સીધો ચાંદલો જ થશે સમજી ગયા દોડાયા બનતા હેતલ હવે શું થયું હા આપણા લગ્ન થઈ ગયા છે આપણે ઘરે આવી ગયા છીએ અને હું વિચારતો હતો કે આપણે થોડા દિવસ માટે કંઈ બહાર જતા રહીએ બહાર હમણાં ના જઈએ તો ના ચાલે અરે ના જશું તો પછી અહીંયા પ્રોબ્લેમ પણ થઈ શકે ને તું સમજ કે થોડા દિવસ આપણે એ બાને બહાર જઈ આવશું ફરી આવશું અને પછી પાછા ઘરે આવી જશું પણ તું આમ ઉદાસ શું કામ બેઠી છે થયું છે કંઈ પ્રોબ્લેમ છે કંઈ મને છે ને મમ્મીની ચિંતા થાય છે હા મમ્મી શું કરતી હશે કંઈ જ ખબર નથી મમ્મી સાથે વાત પણ નથી થઈ સમજી શકું છું કે તું ઘરેથી મતલબમાં કીધા વગર આવી ગઈ છે તો ત્યાં એ લોકો ટેન્શનમાં હશે ચિંતા કરતા હશે બધી વાત તારી સાચી માનું છું પણ હવે જો એ લોકો થોડો સમય મતલબમાં દુઃખ લાગશે પછી બધું ઠીક થઈ જશે પપ્પાનું તો સમજ્યા પપ્પાને તો મારા પ્રત્યે એટલી બધી ફિલિંગ્સ પણ નહોતી અને એને તો એક જ છોકરી છે મીરા તમને તો ખબર છે ને કે આજ સુધી પપ્પાએ મને એટલી બધી રાખી જ નથી જેટલી મીરાને રાખે છે પણ મમ્મી તો સાવ એકલી પડી ગઈ હશે ને હા મમ્મીને મારા સિવાય કોઈ નહોતું સપોર્ટમાં હું એક જ હતી એ મારા અને હું એની બસ અમે બે અમારા એકબીજાના સહારે જ જીવતા હતા હા તારી વાત સાચી છે
અને હું સમજુ છું કે તારા પપ્પા છે ને તારા મમ્મી સાથે કોઈ ખરાબ વર્તન નહીં કરે, કારણ કે દુઃખના સમયે બધા મદદ કરે, સમય આપે અને સમજાવવાની કોશિશ પણ કરે. પણ તું જે કંઈ પણ વિચારી રહી છે ને એવું કંઈ નહીં થાય. કદાચ કરશે તો મારા પપ્પા મારી મમ્મીને ઘરની બહાર કાઢી મૂકશે તો? એવું નહીં થાય હેતલ. થઈ શકે ને? થઈ પણ શકે, પણ ન પણ થઈ શકે ને. થઈ શકે. એનું રીઝન એ છે કે પપ્પા મારા નવા છે. મારા પપ્પા ગુજરી ગયા પછી મારી મમ્મીએ બીજા મેરેજ કર્યા. મારા નવા પપ્પા એની ઉપર કેમ ભરોસો કરવો? એને તો બસ મેં કીધું એમ એની એક જ દીકરી છે. અમે મા દીકરી તો એમના માટે કઈ માન્યતામાં જ નહોતા. એવું તું માને છે, પણ કદાચ એ એવા ન પણ નીકળે અને એવું ન પણ કરે. હેતલ, એવું હોય તો આપણે વાત કરી દઈએ કે અમે લોકોએ લગ્ન કરી દીધા છે ને તમે લોકો જો સમાધાન કરવા માગતા હોય તો અમે કંઈ ભાગ્યા નથી, અમે અમારા ઘરે જ છીએ. હા, પણ લગ્ન થઈ ગયા છે. હા, તમારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, એ માટે થઈ શકે તો અમને માફ કરી દો. હા, આપણે આ રીતની વાત તો કરી શકીએ, પણ આ વાત હમણાં કરવી એ બરાબર છે? બરાબર જ છે ને. તું જ વિચાર કર ને, તું ના પાડે છે કે ઘરે જાણ નથી કરવી, પણ ઘરના લોકો ચિંતાઓ કરશે કે તું અચાનક જતી ક્યાં રહી. અને તને આજકાલના કિસ્સાઓ તો ખબર જ છે ને કે શહેરમાંથી કોઈ છોકરી મતલબમાં ઘરે પાછી ના આવે તો એની સાથે ઘણું બધું બની શક્યું હોય. તપાસ કરવી જોઈએ. તારા પપ્પા અને મમ્મી જો પોલીસ સ્ટેશને જશે, કમ્પ્લેન લખાવશે તો પોલીસ ખાલી ખોટી ગોતશે. એના કરતાં આપણે જાણ કરી દેવી એ વધારે સારું રહેશે. તમારી વાત બરાબર છે. અને હું તો ગમે ત્યારે 2-3 દિવસે ઘરે જતી, પણ મમ્મી સાથે તો વાત થઈ જ જતી ને. એટલે હા, તમારી સાથે મેરેજ કરીને આવી છું ને ત્યારથી મમ્મી સાથે પણ વાત નથી થઈ. મારી તો હિંમત નથી હાલતી મમ્મી સાથે વાત કરવાની કે હું કયા મોડે વાત કરું એની સાથે. હા, એ વાત પણ સાચી. મમ્મીને મારા ઉપર બહુ ટ્રસ્ટ હતો, એટલા માટે મારી તો કોઈ હિંમત જ નથી હાલતી. તું જરાય ચિંતા નહીં કર, હું ત્યાં સુધી વાત પહોંચાડવાની તૈયારી કરું છું. હા, અને તું થોડી હિંમત રાખજે. આવી રીતે ઉદાસ થઈને રહીશ તો મતલબમાં હું છું ને તારી સાથે. ઓકે બાબા, હું નહીં સેટ થાઉં બસ. ક્યાં છે તારી આ લાડકવાઈ દીકરી? છે ક્યાં? આવી જશે. તમે તો સવારના એની પાછળ પડી ગયા છો. ક્યાં છે ક્યાં છે? મેં કીધું તું આજે મહેમાનને બોલાવજો. 11 વાગ્યાની તું કહેશો આવશે, હમણાં આવશે, હમણાં આ 5 વાગ્યા, હમણાં ઓલા આવી હોતે ને જાહે. તમારી સામે મેં 10 વાર ફોન કર્યો ને, એને રિસીવ કર્યો નહીં કર્યો ને? તમે લોકો બહેસ શું કામ કરો છો? એની કરતાં બેટર કે એકવાર વધારે ફોન કરી લો ને, જવાબ આપી દેશે. હા, અરે પણ જેમ આને જવાબ આપે મને કહે આવી જાય આવી જાય. પપ્પા એકવાર ફોન તો કરી જોવો તમે, પછીની વાત આપણે પછી કરીએ. ફોન કરીને મારે તો પેટ બળતરા જ કરવી ને. અરે હા, હવે આવી જશે, પણ પેટ બળતરા કરવાની કાંઈ જરૂર નથી. તમે બાપ દીકરી તો બંને મારી દીકરીની પાછળ પડી ગયા છો. મમ્મી મેં ક્યાં કંઈ કહ્યું છે? પણ તું સલાહ આપવાનું બંધ કર. દોડાઈ બનતી. આ બધું જે ઘરમાં બખડજંતર થાય છે ને એ બધું તારા લીધે જ થાય છે. મમ્મી મેં થોડું કહ્યું હતું કે હેતલને બહાર જવા દો 4 દિવસ જોજે માટે. 1 મિનિટ, હમણાં ઈ જ જવાબ આપશે. હમણાં ફોન કરીશું ને અને એમ જ કહે કે તું સાંભળજે કે હમણાં આવી જાય, એમ જ જવાબ આપશે. જોજે, હું ખોટો છું તો કહેશો ને કે ફોન કરો. મીરા તું સાંભળજે. ત્રાસ છે બંને બાપ દીકરીનો. હલો હેતલ. હલો પપ્પા, મેં છે ને લવ મેરેજ કરી લીધા છે, એટલા માટે હવે તમે મારી ચિંતા ના કરતા અને હું ઘરે નહીં આવું. હેતલ, અરે એક હેલો હેતલ, તું આ શું બોલે છે? ગાંડી થઈ ગઈ છે? ઘરે પાછી આવો, મહેમાનને આવવાનો સમય થઈ ગયો છે. હું જે બોલું છું ને એ સાચું બોલું છું. અને હેતલ બેટા, જો હું મમ્મી બોલું છું બેટા. જો મને ખબર છે તને મજાક કરવાની આદત છે, પણ મજાક નહીં કર. બોલ ને બેટા, ક્યારે આવે છે ઘરે? તમે તો કઈ બોલતા જ નહીં. હા, હું જે છોકરાને લવ કરતી હતી ને એ છોકરા સાથે મેં લવ મેરેજ કરી લીધા છે અને હું મારી લાઈફમાં ખુશ છું. તમારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે. હેતલ જોયું? તારી આ લાડકવાઈએ મારું નાક કપાઈ નાખ્યું. અરે મને ઝેર કેમ ન આપી દીધું?
મારી નાખ્યો, મને જીવતે જીવ મારી નાખ્યો. બહુ મારી દીકરી. હેતલ એવું ન કરે. તું એક કામ કર, મને ગળા શબ્દ આપી દે હવે, એટલે હું છે ને મરી જાઉં. સમાજમાં મારું નાક કપાવી નાખશે, હું કપાવી નાખ્યું એને. જુઓ તમે ખોટી ઉપાધિ નહીં કરો, બધું સારું થઈ જશે, સૌ સારાવાના થઈ જશે. અરે હું હારાવાના થાય? હજી તો તું એનો કેળો નથી મૂકતી. હારાવાના થઈ જાય. બહુ દીકરીને લાડ લડાવ્યો ને, લે ભોગે એવા પરિણામમાં. પપ્પા તમે લોકો થોડી શાંતિ રાખો પ્લીઝ. આ સિચ્યુએશન ઝઘડો કરવા માટે નથી. વિચાર કરો કે હવે આગળ શું કરીશું, મહેમાનને શું જવાબ આપશો. નાતમાં આપણી વાતો થશે ને પપ્પા? અરે નાતમાં વાતું હું, મારે તો જીવવાનું યાર કેમ હવે બારું કેમ નીકળે? હું બધા મને જ કહે ને કે આની દીકરી ભાગી ગઈ, બીજા હારે ભાગી ગઈ. લગ્નનું નક્કી કર્યું અને બીજા કોઈકને છોકરાને લઈને ભાગી ગઈ. હવે મને તો છે ને એમ થાય છે કે હું કરવું હવે આનું. તમે સાચું જ કહેતા હતા કે મારે હેતલ પર થોડું દબાણ રાખવું જોઈતું હતું. આ દબાણ ન રાખ્યું ને એનું પરિણામ આજે ભોગવી રહ્યા છીએ આપણે. પણ હા, છોકરાવાળાને શું જવાબ આપીશું? અરે એ ચિંતા મોટી છે, એ ચિંતા કોરી ખાય છે. આજે સવારે છે ને હું નક્કી કરીને આવ્યો છું, અને એ લોકો અત્યારે આવવાના છે હોતે ને ત્યારે હું એને શું કહે કે મારી દીકરી ભાગી ગઈ એમ. મને તો હવે છે ને મને હેતરની ઉપાધિ જ નથી. હવે એણે એની રીતે પગલું ભર્યું છે ને તો કાંઈ વાંધો નહીં, એ ભોગવશે. મારા માટે છે ને એ મરી ગઈ છે. હવે તારે એને યાદ કર્યું હોય ને, તું જાજે ઘરની બહાર. મને ચિંતા થાય ને તો એક જ વાતની છે કે મારી આ મીરાનું શું થાય? એ બિચારીનો કોઈ વાંક છે આમાં? હવે એના લગ્નની વાત હું કંઈક ચલાવીશ ને તો લોકો તરત કહે કે આની બેન તો છે ને બીજા હારે ભાગી ગઈ હતી. લગ્નનું નક્કી હતું, ફાર્મની તારીખ લેવાની હતી, બધી ખરીદી થઈ ગઈ હતી અને બીજા હારે ભાગી ગઈ. એ છાંટા છે ને આ મારી મીરા ઉપર ઉડશે. આને કોઈ સારું ઘર નહીં મળે, સારો વર નહીં મળે, આનું ભવિષ્ય તો અંધારું થઈ ગયું ને. કે આ બિચારીનો શું વાંક છે? મારી પાસે એક આઈડિયા છે. જો તમે લોકો હા પાડો ને તો આપણી ઇજ્જત પણ નહીં જાય અને આ વાત અહીંયા પૂરી થઈ જશે. અરે તું શું આઈડિયા કરી? હવે એ લોકો આપણને ખબર જ નથી હેતલ ક્યાં છે, શું કરે છે, અને ઓલા લોકો હમણાં આવી જાય તો એને મારે શું જવાબ દેવો? પણ એક વખત તો મીરાની વાત સાંભળો. એ શું કહેવા માંગે છે? ના કરે નારાયણને કોઈ રસ્તો નીકળી જાય ને રસ્તો સારો હોય તો. આપ તે દિવસે હેતલને જોવા આવ્યા તે છોકરાની વાત કરો છો ને? હા બેટા. મમ્મી તે દિવસે એ લોકોએ મારી પણ વાત કરી જ હતી ને? હા, એ લોકોએ હેતલના કપડાં વિશે ટિપ્પણી કરી હતી અને કહેતા હતા કે અમારા ઘરમાં આવી રીતે કપડાં પહેરશે તો નહીં ચાલે. હા તો આપણે એ લોકોને કહી શકીએ ને કે હેતલને રિસ્ટ્રિક્શન્સ પસંદ નથી એટલે હેતલે આ સંબંધ માટે ના પાડી છે. પણ મારી બીજી દીકરીને તમારો દીકરો ગમે છે જ્યારથી જોવા આવ્યો ત્યારથી જ. જો તમને લોકોને મંજૂરી હોય તો હેતલની જગ્યાએ મારી વાત ચલાવી દઈએ. એટલે બેટા તું તારા બાપની ઇજ્જતને ઢાંકવા માટે, એની આબરૂ ભર બજારમાં ઉછળે ને એટલા માટે તું તારી જિંદગી દાવ પર લગાડે છે. દાવ પર છે નહીં પપ્પા. હેતલના લગ્ન કરાવ્યા હોત તો પણ અને મારા કરાવો તો પણ ઘર તો સારું જ છે ને. ફક્ત ને ફક્ત એટલું ઈચ્છું છું કે મહેમાન જ્યારે ઘરે આવે ને ત્યારે એવી કોઈ વાત ન થાય જેથી કરીને સમાજમાં આપણી કોઈ હલકી વાત થાય. હું એ લોકોને કહી દઈશ કે મને છોકરો વધારે ગમતો હતો એટલે મેં હેતલને ના પાડી. બદનામ થવું પડશે એ જ નહીં, મને વાંધો નથી. પણ આ વાત કરીને જો આપણા ઘરની આબરૂ સચવાતી હોય તો આવું જ કરવું જોઈએ. બેટા મારે એ લોકોને પૂછવું પડશે ને તમને આ સંબંધ મંજૂર છે? હા પપ્પા, પૂછવાની ક્યાં ના છે, પણ બસ આપણે ખાલી વાતને અલગ રીતે કહેવાની છે. એટલું નથી કહેવાનું કે હેતલ ભાગી ગઈ છે, એવું કહેવાનું છે કે એને બીજું કોઈ પસંદ છે. અને આ સમાજમાં ઘણા બધા કિસ્સાઓ છે જ્યાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ના પસંદ કરે તો બીજી જગ્યાએ માંગુ નાખી શકે, વાત ચલાવી શકે કે રિલેશનમાં રહી શકે. આપણે કોઈ બંધાયા તો નથી ને? એકદમ સાચું કહ્યું બેટા. સાચું કહું ને મીરા, તો હું તારી ગુનેગાર છું. તે હંમેશા મને માં માની પણ મેં તને દીકરી ના માની. આજે તારા પપ્પાની મારી આ ઘરની ઇજ્જત બચાવવા માટે તું જ આગળ આવી બેટા. મારી હેતલને જેને મેં આટલો લાડ કોર પ્રેમ બધું જ આપ્યું ને એને જ મારું નાક કપાવ્યું.
આજથી મારી એક જ દીકરી અને એ છે તું. જો તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ.